દરેક ભક્તના અંતરમાં આવી એક ભાવના હોય અને એ ભક્તિ છે કે મારા ગુરુનો મહિમા છે એ હું કેમ કરીને બીજાને પણ સમજાવું. જેમ આપણે લિખિતન યજ્ઞપુરુષ દાસજી ગ્રંથમાં જોયું હતું કે શાસ્ત્રીજી મહારાજને એવી ભાવના રહેતી હતી કે ભગતજી મહારાજનું સન્માન હું કેમ કરીને વધારે કરાવું. તો એ વખતે ભગતજીનું બધે અપમાન થતું તો એવા સંજોગોમાં શાસ્ત્રીજી મહારાજે પોતે પોતાનો પૂરા પ્રયત્નો કર્યા કે ભગતજીનું ભવ્ય સન્માન થાય. ભગતજી મહારાજ હતા એ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કહેવા માટે મરણિયા થયા. એના માટે એમને ઘણું સહન કરવું પડ્યું, કારણ કે એ વખતે ઘણા બધા ગુણાતીતાનંદ સ્વામીના બરોબરિયા સંતો હતા. બરોબરિયા એટલે શું કે પોતે એમ માનતા હતા કે આપણે તો ગુણાતીતાનંદ સ્વામી જેવા જ છીએ, અને એટલે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા જ્યારે કહેવાતો ત્યારે ઘણા બધાને ગમતો નહીં. જૂનાગઢમાં પવિત્રાનંદ સ્વામી આવ્યા હતા એ વખતે ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે પ્રાગજી, તું પવિત્રાનંદ સ્વામીને આ વાત કરીશ? હવે આ તો સિંહના મોઢામાં માથું મૂકવા જેવી વાત હતી, પવિત્રાનંદ સ્વામીને વાત કરવી એટલે. આ એક ગૃહસ્થ સામાન્ય ભગત કહેવાય એ વખતે બાહ્ય દ્રષ્ટિએ, અને પહેલાં તો મોટા સદગુરુ, એમને જેને ઉપદેશ આપવાનો કેવી રીતે બને? ભગતજી મહારાજે બીડું ઝડપ્યું કે હા સ્વામી, હું વાત કરીશ, આપને રાજી કરવા માટે શું ન થાય. પવિત્રાનંદ સ્વામી રાતના એમનું જે આસન હતું એની બાજુમાં બીજું જે આસન હતું ત્યાં બેસીને ભગતજી મહારાજે કથા વાર્તા શરૂ કરી, અને રાતના 11 વાગ્યા, 11:30 વાગ્યા, 12 વાગ્યા. પ્રથમનું 71મું વચનામૃત વંચાવી અને એમણે ગુણાતીતાનંદ સ્વામીના અક્ષર બ્રહ્મપણાની વાતો શરૂ કરી હતી. અને આ બાજુ સંભળાય તો ખરું ને, ભલે ને પવિત્રાનંદ સ્વામીના આસને નહોતા પણ બાજુનું જ આસન હોય, અને એટલે શું વાતો થાય બધી એમને સંભળાય, એનું મન ત્યાં ને ત્યાં રહ્યા કરે. એટલે 12 વાગ્યા પછી પવિત્રાનંદ સ્વામીથી રહેવાયું નહીં કે પ્રાગજી 12 વાગ્યા, હવે તો અક્ષરનું સાલ મૂક. તો ભગતજી મહારાજ ઊભા થઈને એમના આસને ગયા. શું સ્વામી, શું કીધું? એટલે એમને તો વાત કરવાનું કંઈ નિમિત્ત જ જોતું હતું. અને પવિત્રાનંદ સ્વામી પાસે બેસીને વાત કરી કે સ્વામી, હું તમને સાચું કહું છું, જ્યાં સુધી તમે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે એવું નહીં માનો ત્યાં સુધી તમારું કલ્યાણ નહીં થાય. આવું સ્પષ્ટ કહી દીધું મોઢે. એટલે પવિત્રાનંદ સ્વામી તો પછી અકળાવીના રહે નહીં, લાકડી પછાડી, તું કોણ મને અક્ષરનું સ્વરૂપ સમજાવનારો આવ્યો? તું મને સદગુરુ ખબર પડે છે કે હું કોણ છું? એટલે પેલા પ્રાગજી ભગત હતા એમણે શું કીધું કે સ્વામી, વડતાલમાં તમે દેડકા તો બહુ ડાંભ્યા, દેડકા તો તમે બહુ ડાંભ્યા, પણ આ ગુણાતીત તો મણિધર સાપ છે, એટલે એના દ્રોહમાં પડતા નહીં, આ સ્વરૂપ સમજી લો. એટલે પેલા વધારે અકળાયા કે હું દેડકો ને તું મણિધર સાપ, એમ ઊંધું લીધું એમણે. અને પછી કે જો હું હવે તને જોઉં છું કે તને વિમુખ ન કરું તો મારું નામ પવિત્રાનંદ નહીં. એટલે ભગતજી મહારાજ કે સ્વામી, હવે તો શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આવે તો પણ મને વિમુખ કરી શકે એમ નથી, પણ કદાચ બાહ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ તમે મને વિમુખ કરો, પણ મારો પણ સંકલ્પ છે જો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ હોય તો આપણે બંને એક આસને બેસીને કથા વાર્તા કરવી છે. તો પવિત્રાનંદ સ્વામી કે આ મારે જિંદગીભર તારું મોઢું જોવું નથી, જતો રહીથી. ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી કે મામલો જરા વધી ગયો છે, એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતે આવ્યા. કીધું પ્રાગજી, પવિત્રાનંદ સ્વામીની માફી માગ, દંડવત કરે ને. એટલે ભગતજી મહારાજે દંડવત કર્યા, અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું પવિત્રાનંદ સ્વામીને કે સ્વામી, આ પ્રાગજી તમારી માફી માગે છે. એટલે પવિત્રાનંદ સ્વામી કે મારે એનું મોઢું જોવું નથી આ જન્મારે, એમ કરીને એનો તિરસ્કાર કર્યો. પણ વર્ષો પછી એવું બન્યું, ભગતજી મહારાજને વિમુખ તો કર્યા, પણ પછી એમની આધ્યાત્મિક સ્થિતિ, એમની સાધુતા, આ બધું જોઈને સંપ્રદાયમાં ફરીવાર પોતે સ્વીકાર્ય બન્યા. આચાર્ય મહારાજ સહિત બધા જ ભગતજી મહારાજનો મહિમા સમજતા થયા. પરંતુ એકવાર એવો પ્રસંગ બન્યો કે આણંદની અંદર કંઈ પધરામણી નિમિત્તે આચાર્ય મહારાજ પધારેલા, વિહાદીલાલજી મહારાજ સાથે બીજા બધા સંતો પણ હતા, પવિત્રાનંદ સ્વામી પણ હતા. અને સવારના પોરમાં ઠાકોરજીની આરતી થઈ અને પછી પેલી જય બોલાય. તો એ વખતે શું થયું હતું, શ્રીજી મહારાજના વખતથી પેલી ધૂન બોલાતી જે આપણે બોલીએ છીએ, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. અને આરતી પછી જે ધૂન બોલાતી એમાં સ્વામિનારાયણ નરનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ, નરનારાયણ સ્વામિનારાયણ, આવી પ્રણાલિકા ચાલુ હતી. અમદાવાદ દેશમાં એ જય ચાલુ હતી, પણ વડતાલ દેશની અંદર બધા સંતોએ જય બદલી
અને કે આપણે શું નરનારાયણ દેહ સારી લેવા દેવા, નિષ્ઠાની રીતે નહીં, પણ શું એ લોકોનું નામ છે ને એટલે આપણે હવે નહીં, એટલે આપણે શું સ્વામિનારાયણ 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 એ લોકોએ ચાલુ કરી દીધું હતું. હવે પવિત્રાનંદ સ્વામી જૂના સંત ખરા, નવા સાધુએ સુધારા કર્યા, એમને ગમે નહીં. તો જ્યારે પેલી ધૂન બોલાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો પવિત્રાનંદ સ્વામી પોતે એકલા એકલા બોલે નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ. એટલે એક નાના સાધુ હતા ને અકળાણા, અને મોટેથી બોલ્યા કે ઊંટ મરવાનું થાય ને તો પણ મારવાડ ભણી મોઢું રાખે, પોતાની દેશવાસના એની છૂટતી નથી. પવિત્રાનંદ સ્વામી મૂળ લખનૌ બાજુના હતા, ઉત્તર ભારતના. એટલે મહારાજે જે દેશ વિભાગ કર્યા હતા કેવી રીતે કર્યા હતા, ભારતના નકશા પર મહારાજે બી આડી લાઈન કરી હતી આમ. એટલે ઉપરનો દેશ બધો અમદાવાદ દેશ અને નીચેનો છે બધો વડતાલ દેશ. એટલે પવિત્રાનંદ સ્વામી પૂર્વાશ્રમની દ્રષ્ટિએ અમદાવાદ દેશના કહેવાય. તો એટલા માટે પેલા સાધુએ એવો એને વેણ માર્યું કે ઊંટ મરવાનું થાય ને તો પણ મારવાડ ભણી મોઢું રાખે, એમ પવિત્રાનંદ સ્વામીને હજી પોતાની અમદાવાદ દેશની વાસના ટળતી નથી, ત્યાં નરનારાયણ નરનારાયણ લઈને મંડ્યા છે. આવું અપમાન જાહેરમાં કર્યું આટલા મોટા સદગુરુનું, અને કોઈ કાંઈ બોલ્યું નહીં. તો પવિત્રાનંદ સ્વામી તો આ વચનો એટલા બધા લાગી ગયા, હાડોહાડ એમને તાવ આવી ગયો, રીતસરનો તાવ. કારણ કે એણે જોયું કે આ સાધુ તો બોલ્યા છે પણ કોઈએ મારો પક્ષ ના રાખ્યો, ખુદ આચાર્ય પણ મારા પક્ષમાં કંઈ બોલ્યા નહીં, એટલે નક્કી આ અપમાનમાં બધાનો હાથ છે. એટલે એમાં ને એમાં એમને તાવ આવી ગયો. પોતાના સેવકને કીધું કે હાલો આપણે અત્યારે અહીં રહેવું નથી, એટલે સીધા વડતાલ આવી ગયા. અને એમને અંતરમાં બળતરા થઈ, કોઈ વાતે ચેન પડે નહીં. ત્યારે પછી એમણે પોતાના સેવકને કીધું કે જો કોઈ સભા મંડપમાં છે કંઈ કથા વાર્તા કરે, કથા વાર્તા સાંભળીએ તો શાંતિ થાય. પવિત્રાનંદ સ્વામી ગમે તેમ તો શ્રીજી મહારાજના સંત હતા, એટલે એમને એટલી તો ખબર હતી કે અંતરમાં શાંતિ કરવાનો ઉપાય કથા વાર્તા છે. એટલે એમણે બીજા કોઈ આડાવડા ઉપાયો ન કર્યા. મહારાજે સારંગપુરના 18માં કીધું છે કે મૂરખ હોય ને એ મૂંઝાય ત્યારે શું કરે કે કાં તો કોકની સાથે ઝઘડો કરે, કાં તો પોતે સૂઈ રહે, કાં તો પોતે ઉપવાસ કરે, અને કાં તો અતિશય મૂંઝાય તો છેવટે બાકી મરે પણ ખરો. આ મૂરખનો મૂંઝવણ ટાળવાનો ઉપાય છે. પણ જે જ્ઞાની છે એ મૂંઝવણ કેવી રીતે ટાળે? કથા વાર્તાથી, જ્ઞાનથી, સમજણથી. એટલે એમણે કીધું જો કોઈ કથા વાર્તા કરે છે સભા મંડપમાં તો કીધું સ્વામી બીજું તો કોઈ નથી, પ્રાગજી ભગત છે. કે હા બોલાવે ને બોલાવ. અને ભગતજી મહારાજ આવ્યા અને પ્રાગજી ભગતને પવિત્રાનંદ સ્વામી કે પ્રાગજી અંતરમાં શાંતિ થાય એવી વાતો તું કર. અને ત્યારે ભગતજી મહારાજે પંચાળાનું 3જું વચનામૃત વાંચ્યું, અને એની અંદર મહારાજે જે વાત કરી છે કે જે ભગવાનનો ભક્ત હોય પરંતુ જો પોતે બીજાના અવગુણ જોતો હોય અને પોતાના ગુણ જોતો હોય તો એ મૂર્ખ છે. બુદ્ધિમાન છે તો પોતાની અંદર જે ગુણ અવગુણ છે એને પણ જાણે, અને બીજાની અંદર જે ગુણ અવગુણ છે એને પણ જાણે. અને પછી એમને ત્યાં કથા વાર્તા કરી કે આપણે તો સાધુ છીએ, તે સાધુને માનશું ને અપમાનશું, એવી બધી જબરજસ્ત વાતો કરી એમણે અડધો પોણો કલાક. અને પવિત્રાનંદ સ્વામીને શાંતિ થઈ ગઈ. એમણે પોતે યાદ કર્યું કે પ્રાગજી મને યાદ છે કે જૂનાગઢની અંદર જ્યારે મેં તને ઠપકો આપ્યો ત્યારે તે એવું કીધું હતું કે ગુણાતીતાનંદ સ્વામી જો મૂળ અક્ષર હોય તો આપણે સાથે બેસીને વાતો કરવી છે. તો એ સંકલ્પ તારો આજે પૂરો થયો. તે ખરેખર ગુણાતીતને સેવ્યા છે અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ વાત સાચી. પવિત્રાનંદ સ્વામી સામેથી કબૂલ કર્યું. પણ ભગતજી મહારાજ મરણિયા એવા થયા હતા કે જે થાય તે મારે તો આ વાત બીજાને સમજાવી, મારા ગુરુનો જેમ છે મહિમા મારે બીજાને કહેવો. અત્યારે શ્રીજી મહારાજના અખંડ ધારક સંત, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સંત આ પૃથ્વી પર મૂર્તિમાન સાક્ષાત વિચરણ કરે છે. અને છતાં દુનિયાની અંદર હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, અબજો માણસો એવા છે કે જેને ખબર જ નથી. હકીકત છે ને, આટલા મોટા પુરુષ પૃથ્વી પર વિચરણ કરે છે, ખ્યાલ જ નથી લોકોને. કેટલા બધા લોકો આ લાભથી વંચિત છે. તો આપણી ફરજ કે આપણને સમજાણું છે તો આપણા ફરજમાં હવે શબ્દો નાખ કરવા. શબ્દો ક્યારેય નિષ્ફળ જતા નથી. જેમ ગોંડલના દરબાર હઠીસી હતા, એને મુક્તાનંદ સ્વામીએ કથા વાર્તા કરી તો એ વખતે પોતે જુવાન હતા અને કંઈ કેફમાં હતા પોતાના, એટલે એમને એ વખતે તો સત્સંગ ન થયો. પણ 12 વર્ષ પછી એ શબ્દો ઉગ્યા જે અંતરમાં પડ્યા હતા ને, અને પછી એમને સત્સંગ થયો. તો આજે જે વાત આપણે કરીએ એ બીજ રૂપે તો અંદર પડી રહે, કોક વખત પાછા એને સંસ્કાર ઉદય થાય તો એને સત્સંગ થાય પણ ખરો, પણ આપણી સેવા તો થઈ જાય. એટલા માટે
આપણને અહીંયા આગળ યોગી બાપાએ કીધું જગતમાં આપનો મહિમા વધારીએ કે આપ કોણ થઈ ગયા. પછી બાપા કહે છે કે લાખો હજારો મનુષ્ય તમારા સ્વરૂપમાં તણાય તેવી શક્તિ અને તેવું જ્ઞાન અમને આપો. હઠ માન ને ઈર્ષા અમારામાં કોઈ રીતે આવે નહીં. આ 3 ઘટવાના ઉપાય. યોગી બાપા એક વાર્તા કહેતા કે 2 બાવા હતા, પણ કેવા હતા? દિગંબર, એકે કપડું પહેરે નહીં. તો એક ગામની અંદર પોતે પહોંચ્યા સાંજના સમયે, અને એનું એકનું નામ ભીમદા અને બીજાનું નામ ખીમદા. અને રાત્રે એમણે ઉતારો કર્યો ચોરાની અંદર. તો અંધારામાં સૂતા હતા અને એ વખતે રાતના 12-1 વાગે કે 2 ચોર ચોરી કરવા માટે નીકળ્યા. એમણે જો ચોરાની અંદર કોઈક વટે માર્ગું સૂતા છે, એટલે એમની પાસે કંઈક જણસ હશે તો આપણે ચોરી લઈએ એવી ઈચ્છાથી પોતે પેલા ચોરા ઉપર ચડ્યા અને પછી બધો સામાન ફંફોસવા માંડ્યા. પણ સામાન તો ક્યાંથી હોય? કપડાં જ નો, ત્યાં સામાન શું મળે? એટલે પછી કંઈક ગજવું બજવું છે કે નહીં, એટલે એના શરીર પર આમ કંઈક ખીસું બીસું મળે તો હાથ ફેરવવા માંડ્યા. એટલે ભીમદાના શરીર પર હાથ ફેરવતા હતા તો ભીમદા કહે કે ખીમદા, મારા શરીર પર કોઈક હાથ ફેરવતું હોય ને એવું લાગે છે. તે ખીમદા કહે કે તો મારી પાસે મોકલ ને, મારે થોડા મચ્છરા ઉડે. એટલે પહેલાં ચોર કહે કે આમાં તમને મચ્છરા ઉડાડવા છે, આપણા હાથમાં કાંઈ આવે એમ નથી, કારણ કે હાવ નાગા બાવા છે, એની પાસે કશુંય નથી. યોગી બાપા કહે કે જે એવા હોય એને તો કાંઈ લૂંટાવાની ચિંતા હોય નહીં, પણ જેની પાસે માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ એવડા પણ દૂર નાખ જોરે લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂરણ બ્રહ્મને રે નહીં તો દુઃખનો ઉગત ડાભ માની લે જો એ મર્મને રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આપણને માનો મળી છે મોટી વાત, પણ હવે શું કરવાનું છે કે જેની પાસે હોય જોખમ જાળવે તે જતન કરી. મોટું જોખમ આપણી પાસે છે. કયું જોખમ? આ સત્સંગ આપણને મહામોંઘો મળી ગયો છે. હવે એક સામાન્ય બાબત માટે છૂટી ન જાય ને એનું ધ્યાન રાખવાનું. જેમ પેલો ભરવાડ હતો અને બકરી લઈને પોતે નીકળતો હતો, આમ પોતાની બકરીઓ લઈને આવતો હતો. હવે એને સરસ મજાનો ક્યાંકથી હીરો મળી ગયો, પણ ભરવાડને ખબર નહીં, એટલે એણે પોતે હીરો લઈ અને બકરીની કોટે બાંધી દીધો ગળે. એને ખબર નહીં કે આ હીરો છે, એ તો પથ્થરો માનતો હતો કે આ સારો ચળકતો પથ્થરો છે. એટલે સામેથી પેલા એક શેઠ આવ્યા હતા, શેઠે જોયું કે આ તો હીરો છે, આ ભરવાડને કંઈ ખબર નથી, બકરીના ગળે બાંધ્યો છે. એટલે એમને થયું કે આને તો અજ્ઞાન છે, એટલે આપણે માગશું તો આપણને સસ્તામાં મળી જશે. તો પેલા ભરવાડને કીધું કે આ તું આ પથ્થરો છે એ મને કેટલા રૂપિયામાં આપીશ? પેલો કે 10 રૂપિયામાં. તો પેલા શેઠ કે છી, આને કાંઈ 10 રૂપિયા આવતા હશે? 5 રૂપિયાથી વધારે એકેય રૂપિયાનો મળે નહીં. પહેલાં કે સાહેબ 10 રૂપિયામાં જોતો આપો, નહીં તો મારે નથી આપવો. પહેલાં એ બહુ આગ્રહ કર્યો 5માં આપી દે, આણે ના આપ્યો. શેઠે વિચાર કર્યો કે આપણે કંઈ ઉતાવળ કરવી નથી, ગરજ બતાવવી નથી, 5 રૂપિયા વધારે શું કામ આપીએ? કાલે ફરી વાર જો આવશે ફરી વાર લઈ લેશું. એટલે આજે કાલ જો 5માં નહીં આપે 10 તો આપણે 10 કાલ આપી દઈશું, એક દિવસ રાહ તો જોવા દો, આજે ગરજ બતાવવી નથી. એમ કરીને પોતે કીધું જા, આને 5 રૂપિયાથી વધારે એકેય પૈસો ના આવે એમ જવા દીધો. પરવાડ કે કંઈ નહીં, તો મારે ક્યાં વેચવો છે? આગળ ગયા, બીજા શેઠ મળ્યા અને એમણે જોયું કે આ તો હીરો છે. એટલે એમણે પેલા ભરવાડને કીધું આ પથ્થરો મને તું આપીશ? કે સાહેબ એના હમણાં એક શેઠે માગ્યો 5માં, મેં આપ્યો નથી. 10 જોતા હોય તો આપો, 10માં મારે વેચવો છે, લે 15. 10 નહીં 15, અને લઈ લીધો એમણે હીરો. અને પછી તો બીજે દિવસે પેલા શેઠ રાહ જોઈને ઊભા હતા, હમણાં ઓલો ભરવાડ આવશે અને હમણાં હીરો માગું. તો આવ્યો ભરવાડ. એટલે પેલા શેઠે કીધું કે જો તું તો આપણો ઘરનો માણસ છે, એટલે મેં વિચાર્યું કે 5 રૂપિયા વધારે તો વધારે લાવને 10, એમાં તારા માટે ક્યાં છે એવું આપણે? તો પેલો કે સાહેબ એ તો મેં 15માં વેચી દીધો. પેલો રાજી થતો હતો ભરવાડ કે મેં તો 15માં વેચો, બીજા શેઠ મળ્યા હતા ને. અને પેલા શેઠની ગઈ, એમણે કીધું મૂર્ખા રાજી શાનો થાશ? આમાં શાનો રાજી થાશ? એ લાખો રૂપિયાની કિંમતનો હીરો હતો અને તે મૂર્ખામીમાં 15 રૂપિયામાં વેચી દીધો.
એને શિખામણ આપવા માંડ્યા શેઠ. એટલે પેલા ભરવાડે કીધું કે શેઠ સાહેબ, મને તો કાંઈ ખબર નહોતી કે આ લાખ રૂપિયાની કિંમતનો હીરો છે, એટલે મેં તો અજ્ઞાનની અંદર મેં 15 રૂપિયાની અંદર વેચી દીધો. પણ તમને તો જ્ઞાન હતું, તમને તો ખબર હતી કે આ ખરેખર હીરો છે, અને તમે ખાલી 5 રૂપિયાના લોભ માટે લાખોની કિંમતનો હીરો જવા દીધો. મારા કરતાં વધારે મૂર્ખ તો તમે છો. એટલે પેલા શેઠે કાન પકડ્યા કે વાત તો ખરેખર સાચી છે, થોડાક લોભ માટે મોટો લાભ મેં જવા દીધો. એમ આખું જગત તો અજ્ઞાની છે, એને તો ખબર જ નથી કે આટલો દુર્લભ અને મહામોંઘો આ સત્સંગ છે, અને આ સત્પુરુષ કોણ છે. 100 માગતા જાતા રે સોંઘા છુગાળા, એક શિરકે વાસ્તે ક્યું ડરત હે ગમાર. 100 માથા આપતા પણ આ પ્રાપ્તિ થાય એમ નથી, એવું આપણને હવે સમજાણું છે. પણ એ સમજાણા પછી પણ 5 રૂપિયાની કિંમત જેવા સ્વભાવ માટે જો આપણે સત્સંગમાંથી પાછા પડી જઈએ તો દુનિયાના લોકો તો મૂર્ખા ખરા, પણ આપણે તો જેમ બીજા તો અભાગ્યા, યાદવો તો નિરંતરના અભાગ્યા, કારણ કે ભગવાનના સગા સંબંધી હતા છતાં પણ એમને ઓળખી શક્યા નહીં, ભેગા જ રહેતા હતા છતાં પણ. એમ આપણને આ યોગ થયો છે તો આપણી જવાબદારી વધારે બને છે, કારણ કે આપણને સ્વરૂપ સમજાણું છે. તો હવે આવા સ્વભાવને આપણે સત્સંગમાં દાબી રાખવા. અંદર તો પડ્યા છે પણ એ બહાર ઝળકે નહીં, ઝળકે ને તો ઉપાધિ થાય. જેમ પેલા ડોશીમાને ચોરી કરવાનો સ્વભાવ હતો, તો એને નાની નાની વસ્તુ ચોરી કરે, તો પછી પેલા દીકરાના જ્યારે લગ્ન થતા હતા ત્યારે બધા વિચાર આપણે ડોશીમાને લઈ જવા નથી, એમના સ્વભાવ બહાર આવે છે દર વખતે. પણ ડોશીમાએ કીધું ના, હું સાવ કંઈ લઈ લઈશ, તમે મને લઈ જાઓ, હું કાંઈ કરીશ નહીં. એટલે બહુ આગ્રહ કર્યો એટલે આ ડોશીમાને લઈ લો, પણ કંઈક ધ્યાન રાખો. એક જણ ધ્યાન રાખેનું, ડોશીમાં કંઈ લેતા નથી ને, કંઈ ચોરી નથી કરતા ને, છેક સુધી ધ્યાન રાખ્યું. ડોશીમાં એક ચાન્સ ગોતતા હતા, કોઈ ન જોતું હોય તો આપણે કંઈક લઈએ, પણ છેક સુધી એના ઉપર બધાએ ધ્યાન રાખ્યું. પછી છેલ્લે બધા ગાડામાં બેસતા હતા, એ વખતે પછી કોકનું ધ્યાન ન રહ્યું, તે ડોશીમાં જોયું કંઈ લેવા જેવું છે, એક છાશની દોણી દેખાડી, લઈને મૂકી દીધી ગાડામાં, અને ઉપર પોતે આમ કપડું ઢાંકી દીધું પોતાનું, અને પછી આમ હાલી જાણતો. અને થોડીક વાર થઈ ત્યાં પેલા છે ને આમ છાશ પેલું અંદર ઢોળાય ને, રોદા આવે એટલે છાશ બહાર નીકળે, વરરાજાના કપડાં નીચે બધું આવ્યું, બધું ભીનું 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 થઈ ગયું. આ બધું કે આ શું થયું છે, બધા ઊંચા નીચા થઈ ગયા, આ બધું પાણીને બધું ક્યાંથી આવ્યું? ડોશીમાં કહે તો મારા સ્વભાવ ઝળકે છે, બીજું કાંઈ થતું નથી. ખબર હતી પણ એ વખતે સ્વભાવ ઝળક્યા અને આબરૂ ગઈ નહીં કે ડોશીમાએ છાશની દોણી છેલ્લે ચોરી લીધી. તો આવા સ્વભાવ સત્સંગમાં ન ઝળકે ને એનું ધ્યાન આપણે રાખવાનું. અને એટલું જો હશે તો પછી આપણી રક્ષા પણ મોટા પુરુષ કરતા હોય છે. એટલે યોગી બાપાએ શું કીધું? હઠ, માન અને ઈર્ષા છે એ અમારી અંદર કોઈ દિવસ આવે નહીં. હઠની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ હઠની અંદર જો કોઈ દ્રષ્ટાંત હોય તો કોણ છે? ફૈબા. ફૈબા હતા, એ પોતે આ હઠની અંદર ગયા. સાણંદના હરિભક્ત હતા ભાયાત, ત્યાંના બાપુબા, એટલે બાપુબાના પત્ની એટલે ફૈબા. પણ એને બધા સત્સંગની અંદર મહારાજે ફૈબા કહેતા, અને બધાના ફૈબા હજી સુધી પોતે ફૈબા તરીકે ઓળખાય છે. તો એમના પુત્ર વધુ જે હતા એ મેલનપુર ગામના હતા, એ પણ સત્સંગ હતો એમને. મહારાજ જ્યારે પસાર થતા હતા મેલનપુરથી, અને એમના પુત્ર વધુએ કીધું કે મારા સાસુએ મને કાઢી મૂકીશ, અને હું તો ખોળો પાથરી હાથ મોઢામાં તરણું લઈને માફી માગવા તૈયાર છું, પણ તમે જો હમણાં મારા સાસુને મનાવી દો તો. એટલે મહારાજ કે ચાલો અમારી સાથે, કે મહારાજ હું સાથે આવીશ તો ભડકશે, માટે તમે જઈને મનાવો, જો એવું હોય તો પછી હું આવું. મહારાજ કે ના, અમારું માનશે. અને મહારાજ પોતે ત્યાં પહોંચ્યા, અને પછી તો બધી સ્વાગત સરભરા થઈ ગયો. મહારાજ આવ્યા 32 વખત મહારાજ ગયા હતા, દર વખતે ભવ્ય સન્માન કરે. એટલે ઢોલ, નગારા, ત્રાંસા, અને પછી તો રસોઈના આંધણો મુકાઈ ગયા બ્રાહ્મણો પાસે, અને આ બાજુ બીજું બધું આમ તૈયાર થયું ને મહારાજ પોતે ફૈબાને મળ્યા અને કીધું ફૈબા તમારું કામ છે. હોલ બોલો બોલો મહારાજ, આપની વચન તો અમારે અધ્ધર ઝીલીએ, શું ના થાય તમારા માટે તો. મહારાજ કે તમે અમને કેવા માનો છો? કે મહારાજ તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ થકી પર, અને બધું જેટલું ખબર હતું એટલી બધી ઉપમા એમણે આપી દીધી. મહારાજ કે એ બધું બરાબર, પણ અમે કહેશું એમ કરશો? અરે મહારાજ એ શું બોલ્યા, તમે કોણ, ન થયું તો કંઈ થતું હશે? મહારાજ કે બીજું તો કાંઈ નહીં, પણ આ તમારા વહુ એટલું કીધું ને. મહારાજ એ વાત જવા દો, એ મારી બધી વ્યવહારની વાત છે, એમાં તમારું માથું મારવાની જરૂર નહીં. મહારાજ કે પણ વ્યવહાર હોય તો એ સત્સંગીનો વ્યવહાર એ અમારો વ્યવહાર છે,
એ કંઈ જુદો થોડો છે? ના ના મહારાજ, એ તો બધું અમે કૂટી લઈશું, તમારે આમાં કંઈ માથું મારવાની જરૂર નહીં. મહારાજ કે પણ તમે સમાધાન કરી લો. મહારાજ એનું નામ મારી પાસે ના લેશો, એને જવા દો, તમે એને તમે સંભાળશો નહીં. મહારાજ કે તમે સમાધાન કરી લો, એ તો માફી માગવા તૈયાર છે. ના મહારાજ, એ વાત નહીં બને. કે કેમ નહીં બને? તમે અમને કીધું ના ના, એ સિવાયની બીજી વાત કરો, આ વાત તો નહીં જ બને. મહારાજ કે પણ તમે સમજ્યા શું સત્સંગમાં? આટલી હઠ રાખીને બેઠા છો. ના મહારાજ, તમે એ વાત જવા દો. મહારાજ કે તો અમારે અહીંયા આગળ રહેવું નથી, અમે ચાલીએ છીએ. તમારે જો આટલી વાત તમારી ન માનવી હોય તો. ફઈબાએ શું કીધું? મહારાજ તમે તો ભગવાન છો, ભગવાન તો સ્વતંત્ર કહેવાય, ચાહે શું કરે. તમે જમોય ખરા, નહીં જમો, અહીં રોકાવો ખરા, નહીં રોકાવો, એમાં અમે શું કરીએ? આ તો એને જ્ઞાન ત્યાં આગળ ચલાવ્યું પાછું. એટલે એવા શબ્દો. એટલે મહારાજે પછી શું કે? મહારાજ કે ચાલો સંતો, બધી આ બાજુ ધૂન થઈ ગઈ હતી, પંગત મંડાઈ ગઈ હતી. ગુણાતીતાન સામે પત્તર ખોલ્યું નહોતું, ખબર હતી કે આ તો સાસુ વહુનું છે. ગુણાતીતાન શું કીધું? સાસુ વહુનું છે, અનાદિકાલથી ચાલતું આવે છે, એટલે કાંઈ એ લાંબુ આમાં કંઈ સારા વાટ આવે એમ નથી. એટલે મહારાજે કીધું, એટલે બધા સંતોને પાછા ઊભા કર્યા મહારાજે, અને ભૂખ્યા ને ભૂખ્યા ત્યાંથી બધા ઊભા થયા. પછી જિંદગીભર મહારાજે ક્યારેય મચ્છિયાઓની સામું જોયું નથી. અને હજી સુધી યોગી બાપાને તો પૂછ્યું તો સંતોએ કે મચ્છિયાઓ બાપા તમે કોઈ દિવસ ગયા છો મચ્છિયાઓ? યોગી બાપા કે કઈ દિશામાં છે એ અમને ખબર નથી. આટલો બધો તિરસ્કાર, અમને એ પણ ખબર નથી કઈ દિશાની અંદર છે. તો ભગવાનને સંતને આગળ આવીએ, જેમ સાપ છે બધે વાંકો ચાલે, દરમાં સીધો થઈ જાય ને, એમ સત્સંગની અંદર આપણે જો હઠ મૂકી દઈએ તો એમાંથી મોટા પુરુષ રાજી થઈ જતા હોય છે. સરળતા, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું, માને એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું. દ્રષ્ટાંત કેવું આપ્યું કે વીછી છે એ વાંકો આંકડો રાખે છે, તો શું કરે છે? પડે માથામાં પેંજારું. પેંજારું એટલે જોડું. એ વાંકો વાંકો પોતે ચાલે છે તો એને માથામાં જોડા પડે છે. માટે સરળ વર્તવાથી આ મોટા પુરુષનો રાજીપો આપણા પર થાય છે. તો હઠ મૂકવા માટે શીખવાનું એ બતાવી. અને પછી બીજું શું કહે છે? માન. આ માન છે ને એ આપણને સત્સંગમાં બધી જ પ્રકારનું દુઃખ આપે છે. કારણ કે મોટું સુખ આપણે લેવું છે એમાં માન મળે છે. હમણાં પૂજ્ય ત્યાગોલભ સ્વામી રોકાયા ત્યારે એમણે એક વાત કરી હતી પ્રથમના 58માં વચનામૃતની, કે પ્રથમના 58માં મહારાજે શું કીધું છે કે પાક્કા હરિભક્તનું લક્ષણ શું કહેવાય? તો મહારાજ કહે છે કે પાક્કો હરિભક્ત એને કહેવાય કે જે સારામાં સારા પંચ વિષય છે એ પ્રાપ્ત થાય એને, તો એની અંદર એ ઉલટાનું મૂંઝાઈ જાય, એમાં એને આસક્તિ તો ન થાય પણ સારા પંચ વિષયમાં એને ઉલટી મૂંઝવણ થાય, એ પાક્કો હરિભક્ત કહેવાય. આ કેટલી ઊંચી વ્યાખ્યા મારે નિર્વાસનિકપણાની સર્વોચ્ચ કક્ષા બતાવી દીધી. આને પાક્કો હરિભક્ત કહેવાય. પછી મહારાજે સામેથી કીધું એવો પાક્કો હરિભક્ત થવાનો ઉપાય શું છે? મહારાજ કહે છે એનો ઉપાય તો એ છે કે હરિભક્ત એનો દાસાનું દાસ થઈને રહે, ભગવાનનો નહીં. હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે, એના ઉપર ભગવાનનો અતિશય રાજીપો થાય છે અને પાક્કો હરિભક્ત થાય છે. તો નિર્વાસનિકપણું આમાં મૂકી દીધું. આપણે દાસ થઈને વર્તીએ તો નિર્વાસનિકપણું ઓટોમેટિક આવી જાય છે. આવા શ્રીજી મહારાજના આશીર્વાદ આ વચનામૃતની અંદર છે. કેટલી મોટી સ્થિતિ શ્રીજી મહારાજે દાનમાં આપી દીધી. તો બીજું કાંઈ કરવાનું નથી કે દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનિશ રાચિશ તેના રંગમાં. દાસના દાસ થઈને રહીએ તો બધું જ એની અંદર આવી જાય છે. એ મોટો ગુણ છે. હરિચરિત્રામૃત સાગરમાં તો એવું કીધું છે દાસત્વપણું એ ભગવાનનો ગુણ છે. દાસત્વપણું એ ભગવાનનો ગુણ છે. પ્રથમમાં 56માં મહારાજ કહે છે કે જે આવી રીતે નિર્માનીપણે દાસપણે વર્તે છે એના હૃદયમાં સાક્ષાત ભગવાન પોતે નિવાસ કરીને બિરાજમાન રહે છે. કેટલો મોટો મોટો લાભ છે આની અંદર. શ્રીજી મહારાજ માટે જે અષ્ટક લખાયું છે શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ, એની અંદર લખ્યું છે કે શ્રીજી મહારાજ કેવી રીતે પોતે વર્તતા. તો કહે છે સ્નેહાતુરસ્ત્વથ ભયાતુર આમયાવી, યદ્વત ક્ષુધાતુરજનશ્ચ વિહાયમાનમ, દૈન્યમ ભજેયુરિહ સત્સુ તથા ચરંતમ, ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. શું લખ્યું છે એની અંદર કે જેવી રીતે કોણ સ્નેહાતુર માનવી,
જે સ્નેહથી આતુર થઈ ગયો હોય ને એ પોતે શું કરતો હોય, એ પોતે દાસ ભાવે વર્તે. કારણ કે કોઈ સ્ત્રી પાછળ પાગલ થયો હોય તો કેવી રીતે એની પાસે કાકલુદી કરે, કેવી રીતે પોતે આમ હાથ જોડીને વર્તતો હોય, તો એ સ્નેહાતુર કહેવાય. પછી સ્નેહાતુરસ ત્વથ ભયાતુર, ભયથી જે આતુર થયો હોય એ કેવો દિન થઈને વર્તતો હોય. પછી કે છે સ્નેહાતુરસ ત્વથ ભયાતુર આમયાવી યદ્વત ક્ષુધાતુર જનશ્ચ, ભૂખથી આતુર થયો હોય એ માણસ કેવો દિન થઈને વર્તે, મને કંઈક ખાવાનું આપો, કે ખાવાનું આપો, એવો પોતે દિન થઈને વર્તતો હોય. એમ મહારાજ કેવા હતા, જેવી રીતે સ્નેહાતુર માનવી, ભયાતુર માનવી અને ક્ષુધાતુર માનવી એ જેવી રીતે દીન ભાવને ધારણ કરે, એવી રીતે શ્રીજી મહારાજ દૈન્યમ ભજેયુરેહ સત્સુ તથા ચરંતમ, એવી રીતે શ્રીજી મહારાજ સંતોની પાસે દીન ભાવ ધારણ કરતા. ભગવાન સાક્ષાત રાજાધિરાજ, એના એક ભ્રુકીટના એક ભંગ ઉપર અનંત બ્રહ્માંડ ઉત્પન્ન થાય અને અનંતનો પ્રલય થાય, આવી જેની શક્તિ એ પોતે સંત સભાની અંદર ભક્તોને આગળ કેવી રીતે વર્તતા, આવી રીતે દીન ભાવે વર્તતા, દાસાનો દાસ થઈને વર્તતા સાક્ષાત ભગવાન. તો પછી જેના નિરમાની ભગવાન, તેના જનને જોઈએ કેમ માન. આપણા ભગવાન નિર્માની છે, તો પછી આપણે કેવી રીતે માનની અપેક્ષા રાખી શકીએ. ગરડાની અંદર એકવાર એવો પ્રસંગ બન્યો કે ગરડામાં જૈનો વધારે બધા, હજી પણ અત્યારે પણ છે. શ્રીજી મહારાજ ગરડામાં બિરાજમાં હતા, વેપારીઓ બધા જૈનો, મહાજન બધું. તો એકવાર કોઈ હરિભક્તો બધા ભેગા થયા હશે ત્યાં આગળ, ત્યાં સમયાની અંદર બધા, અને એમાં હવે બધા સંઘે સંઘ બધા આવતા હોય ને બધા રસ્તામાંથી ફરતા હોય. તો એમાં શું, તો એક જૈન પેલા સાધુ એ આમ ચાલ્યા જતા હતા, અને એક સત્સંગીનો છોકરો, બાળક, એને બિચારાને કંઈ ભાન ન હોય, એ ક્યાંક આમ જરા નીચે થૂક્યો. હવે ભૂલની અંદર એના કંઈક પેલા જૈન સાધુ ચાલતા હશે એની પાસે કંઈક છાંટા ઉડ્યા કે જે કંઈ થયું એ એના ઉપર ઉડ્યું હશે, અને એણે જઈને હોબાળો મચાવ્યો. અને એણે કીધું કે આ સ્વામિનારાયણના હરિભક્તો બધા અમારા પર થૂકે છે. અને આ વાતની મહાજનને ખબર પડી અને આખા ગામમાં હડતાલ પડી ગઈ. આખા ગામમાં મહાજને હડતાલ પાડી કે આવી રીતે સ્વામિનારાયણના ભક્તો અમારા સાધુનો તિરસ્કાર કરે છે. અને આ વાતની ખબર ફેલાતી મહારાજને પડી ત્યાં દાદા ખાચરના દરબારમાં. અને મહારાજને ખબર પડી, બીજું કંઈ નહીં, મહારાજ સીધા જ અડવાને પગે ચાલવા જ માંડ્યા અને સીધા મહારાજ પેલા જૈન દેરાસરમાં પહોંચી ગયા. અને ત્યાં જઈને એકલા જ હતા મહારાજ, બધાને તો મહારાજ ક્યાં ઉપડ્યા, અને મહારાજ ત્યાં જઈ અને પેલા જૈન સાધુ હતા સીધા મહારાજ પગમાં પડી ગયા, મહારાજ પગે લાગ્યા. મહારાજ કે અમારા ભક્તથી જે કાંઈ ભૂલ થઈ હોય તો અમે એની ક્ષમા માગીએ છીએ. અરે મહારાજ, તમે બધાએ કીધું કે તમારે પગે ન લગાય આવી રીતે. આજુબાજુ બધા મહાજન ભેગા થઈ ગયા અને દુકાનો બધી ખુલી ગઈ. પણ મહારાજ છે એ પોતે કેટલા દીન ભાવને ધારણ કરતા હતા. આપણે ક્યાંક ખરેખર આપણે ભૂલ કરીએ તો પણ માફી માગવાની અંદર આપણે ખચકાટ થાય છે. એ શું છે કે આપણો અહંકાર ત્યાં આગળ આપણને નડે છે. પણ મહારાજ કેટલા દાસ ભાવે વર્તતા હતા, સાક્ષાત ભગવાન, એનું ધાર્યું બધે થાય, અને છતાં પણ પોતે આવો દિનભાવ. તેમણે આપણને શીખવાડ્યું. આણંદમાં ભયંકર અપમાન થયું. મહારાજે કાઠી દરબારોને કીધું, બધા તો ગુસ્સે થઈ ગયા હતા કે શ્રીજી મહારાજ પર અમે તો સહન કરશું કદાચ, પણ મહારાજની ઉપર પથરા નાખી અમારાથી કેમ સહન થાય. એટલે એમના હાથ તલવારો પર ગયા. મહારાજે ઈશારો કર્યો કે આજે કોઈ શસ્ત્રને હાથ લગાડવાના નથી, અમારા સમ છે. એટલે કોઈ કાંઈ બોલી શક્યા નહીં. અને જ્યારે મહારાજ બહાર આવીને બેઠા ત્યારે મહારાજે શું કીધું કે આજે આપણે ઈડરિયો ગઢ જીત્યા. કારણ કે મોટો ગઢ આ છે, તળને ફડ કરી દેવું તો સહેલું છે, પણ નિર્માનીપણે વર્તવું એ અઘરું છે. ત્યારે મહારાજે તો સંતોને તો વર્તાવ્યા, કાઠી દરબારોને પણ નિર્માનીપણે વર્તાવ્યા. તો મહારાજની આ રુચિ રહેતી હતી કે અહંકાર આપણે કોઈ પ્રકારનો રાખવો નહીં. એટલે મહારાજે મધ્યના 41ના વચનામૃતની અંદર વાત કરી કે ઘણી વખત શું થતું હોય, આપણે ભક્તિ કરતા હોઈએ તો પણ ભક્તિની અંદર માનનો સ્વાદ મૂકી શકાતો નથી. એમ થાય કે જેમાં આપણને માન મળે ને એવી ભક્તિ આપણે કરીએ, અને કર્યા પછી આપણને અપેક્ષા રહે કોક આપણા વખાણ કરે, કોક આપણને સન્માન આપે, આવી બધી ઈચ્છા આપણને રહ્યા કરે. મહારાજ કે એ તો કેવું છે, તો જેવી રીતે કોઈ કૂતરો હોય અને પછી પોતે સૂકું હાડકું એકાંતે લઈ જઈને કરડે, અને પછી હાડકું તો સૂકું છે પણ એને લીધે પેલા કૂતરાનું મોઢું છોલાય અને એમાં લોહી આવે, અને એ લોહીને પોતે ચાટે હાડકા ઉપરથી, અને ચાટીને રાજી થાય કે ઓહો શું સ્વાદ છે. મહારાજ કે
માની ભક્તની પરિસ્થિતિ આવી છે, માનરૂપી હાડકાનો સ્વાદ પોતે મૂકી શકતો નથી. આટલી વાત કરી અને મહારાજે કીધું માટે માનની અપેક્ષા વગર કેવળ ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિ કરવી. અને છેલ્લે શું કહે છે મહારાજ, એ સાંભળવા જેવું છે કે માન મૂકીને ભગવાનની ભક્તિ કરતા હોય એવા તો રતનજી અને મિયાજી જેવા કોક હરિભક્ત એવા હશે કે જે માન મૂકીને ભગવાનની ભક્તિ કરતા હોય. એ કોકની અંદર આપણે નંબર લાવવાનો છે. બહુ ઝાઝા ના હોય પણ જેટલા હોય એટલાની અંદર એ મહારાજની નજરની અંદર આવી જાય છે. તો એવા રતનજી અને મિયાજી જેવા કોકની અંદર આપણો નંબર લાગે એટલા માટે અહીંયા આગળ મહારાજે કીધું છે, યોગી બાબા કહે છે માન અમારી અંદર કોઈ રીતે આવે નહીં. અને ત્રીજી ઈર્ષા તો ભયંકર છે. ઈર્ષા તો ટાઢી અગ્નિ છે. પહેલી અગ્નિ ગરમ અને આ ટાઢી અગ્નિ. કદાચ બહારથી આપણે વખાણ કરીએ કે વાહ તમે બહુ સારું કામ કર્યું, પણ અંતરની અંદર જલન રહે તો એ ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરો. કારણ કે મહારાજે કીધું છે નિર્મત્સર સંત છે એ ભાગવત ધર્મના અધિકારી છે. યોગી બાપા આફ્રિકા ગયા હતા અને પછી એ વખતે શું થયું કે ભારતથી બીજા એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પણ ત્યાં આગળ ગયા હશે, એ પણ નૈરોબીની અંદર રોકાણા હતા. તો એકવાર યોગીજી મહારાજ પાસે એક બાળક આવ્યો હશે, યોગી બાપાએ એને એની ઓટોગ્રાફ બુકમાં સહી કરી આપી હતી એણે કીધું એટલે. પછી એ બાળક પેલા સંત પાસે ગયો અને ત્યાં જઈને એમણે કીધું કે તમારી સહી કરી આપો ને. એટલે પેલા જે સંત હતા એમણે બધું આમ કે લાવ, પણ સહી કરતાં પહેલાં એણે જોયું આગળ કોની સહી છે એ બધું જોયું. એમાં ક્રિકેટરોની સહી હતી, એમાં ફિલ્મના એક્ટરોની સહી હતી, એની અંદર બીજા બધાની સહી, એમાં કંઈ પ્રશ્ન નહોતો. પણ યોગીજી મહારાજની સહી આવી, બંડિયાની સહી, અને એમ પોતા ફાડવા જતા હતા. આમ ફાડવા જતા હતા એ વખતે અને પેલા છોકરાને ખબર પડી કે આ સંત તો કાગળ ફાડી નાખે. એમણે પોતે ડાયરી ખેંચી લીધી અને એમણે કીધું મારે તમારી સહી નથી જોતી. એમ કહીને છોકરો પાછો આવી ગયો અને આ બાજુ આવીને સંતોને એમણે વાત કરી કે આવો પ્રસંગ બની ગયો. એટલે સંતો કે હમણાં યોગી બાપા બહાર આવે ને એ વખતે તું એને વાત કરજે. અને યોગી બાપા આમ ખુરશી પર બેસી અને જ્યારે આમ બહાર નીકળ્યા ત્યારે પેલા છોકરાને સંતો લઈ ગયા કે કર બાપાને વાત કર, શું થયું. એટલે પેલા છોકરાએ વાત કરી કે બાપા આવી રીતે પેલા સંત હતા ને એ તો તમારી સહી ફાડી નાખતા હતા, મેં ચોપડી ખેંચી લીધી. યોગી બાપા કે એવું કરાતું હશે, એ તો મોટા સંત છે તો એની સહી તાર લઈ લીધી ને. કે બાપા પણ તમારી સહી ફાડી નાખતા હતા. કે બાપા હું ફરી વાર કરી દેત, એમાં શું આપણે તો મોટા સંતની સહી મળી જાય ને. તો યોગી બાપાને જરા પણ મત્સર નહીં એમના અંતરની અંદર. આવા સંત છે એ ભાગવત ધર્મ. મત્સર છે ને મહારાજ કે બહુ ઝીણો દોષ છે, બહુ ઝીણો દોષ. અને જેમ ભક્ત ચિંતામણીમાં કીધું છે કે માયા પોતે કહે છે ધર્મપિતા અને ભક્તિ માતા એ જ્યારે પાછા આવતા હતા ને વૃંદાવનથી અને રસ્તામાં માયા મળી એમને, સાક્ષાત મૂર્તિમાન માયા. અને માયા છે એ પોતે ડરાવવા લાગી. પણ પછી એ વખતે એ માયાના જે શબ્દો છે ને એ શું છે કે ભેખ પંડિત પિયર મારું રે, તિયા રેતા લાગે મુને પ્યારું રે. માયા શું કહે છે કે આ ભેખ ને પંડિત છે ને મારું પિયર છે, એટલે હંમેશા વહુને છે ને સાસરે રહેવું પડે, પિયર રહેવું વધારે ગમે. એટલે ગુણાતીય સ્વામીની વાતોમાં આવે છે કે બીજે બધે તો માયાનું સાસરું છે પણ અહીં તો અવિદ્યાનું પિયર છે, એટલે વધારે ત્યાં આગળ પેલું બ્રાહ્મણમ દૃષ્ટવા શ્વાનવદ ગુરગુરાયતે એવું કીધું છે કે પેલો મહાદેવજીએ પેલું ઝેર પીધું હતું ને એના છાંટા થોડા પડી ગયા હશે એટલે એને બ્રાહ્મણે પ્રસાદીનું જાણીને અડાડ્યું. એટલે પછી આ તો બધા બ્રાહ્મણો માટે એવું હોતું નથી, એટલે જ્ઞાતિ ઉપર ના લેવું કોઈએ, પણ ઈર્ષા અંદર આવી ગઈ, આંખમાં ઝેર આવી ગયું બધું. એટલે બ્રાહ્મણમ દૃષ્ટવા શ્વાનવત ગુરગુરાયતે, એકબીજાને જોવે ને અને કૂતરા કેમ ગુરગુરિયા કરે એમ એકબીજાને સામે ગુરગુરાયતે. તો એ શું આપણને સમજાવે છે કે આપણે ભક્ત થયા તો આપણી અંદર આવી રીતે ઈર્ષાનો ભાવ કોઈ દિવસ આવવા દેવો નહીં. સાધુ હતા, સ્વામિનારાયણના સાધુ હતા, પણ યોગી બાપા પ્રત્યે મત્સર ભાવ પોતે મૂકી શક્યા નહીં. મોટા મોટા ધર્મગુરુ થયા હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજની ઉત્કર્ષ જોઈ પછી ખમી શકાય નહીં. પછી શું કંઈક શોધી કાઢે. એટલે પછી આમ તો પોતે માનતા હોય કે આ કામ બહુ સારું, પણ પછી કે કંઈક શું ફોલ્ટ પથરા અમે ખડકતા નથી, અમે પથરા ખડકતા નથી. આમ કહીને શું કંઈક વિરોધ કરવો આપણે કે આ મંદિરો કરે સારા છે એવું તો પોતે બોલી શકતા નથી, તો કંઈક રીતે વિરોધ કરે. સિનેમા સામે કોઈ વિરોધ કરે નહીં કે આટલા બધા સિનેમા થિયેટર છે એ શું કામ લોકો ખર્ચા કરે છે, પણ કે આવા સાધુ છે એ તો આવી રીતે પૈસા ખોટા બગાડે છે. તો એવી ને એવી રીતે કંઈક ફોલ્ટ શોધવા માટેનો પ્રયત્ન પોતે કરતા હોય, અંતરનો મત્સર છે એ બહાર આવે છે.
એટલા માટે અહીંયા આગળ ઈર્ષાની વાત કરવામાં આવી છે. યોગી બાપા કે અમારી અંદર સત્સંગમાં તો કોઈ દિવસ ઈર્ષા આવે નહીં એવી આપને અમે પ્રાર્થના કરીએ છીએ. અને પછી જે અદ્ભુત વાત યોગી બાપાએ કરી છે આ પ્રાર્થનાની અંદર, હે શાસ્ત્રીજી મહારાજ, આજે પ્રાર્થના કરીએ અને કાલ ફરી જઈએ એવું ન કરીએ એ પ્રાર્થના છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે પ્રાર્થના તો આપણે ઘણી વખત બોલી જતા હોઈએ, હે મહારાજ અહમ મમત્વ રૂપી મારી રક્ષા કરજો, આપની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એવા આશીર્વાદ આપજો. આવી પ્રાર્થના આપણે ઠાકોરજી પાસે કરતા હોઈએ કે આપની મૂર્તિમાં અમારી વૃત્તિ રહે એવા આશીર્વાદ આપજો, આપના ભક્તોનો મહિમા સમજાય એવા આશીર્વાદ આપજો, તમારા ભક્તના દાસાનુદાસ થઈને વર્તીએ, હરિભક્તોનો કોઈ દિવસ અવગુણ ના આવે. આવું બધું આપણે ત્યાં મહારાજની પાસે બોલીએ. પણ એ વખતે યોગી બાપા શું કહે છે કે આપણું કન્વિક્શન સાથે હોવું જોઈએ કે આ પ્રાર્થના છે એ પ્રમાણે મારે વર્તવું છે. એ પ્રમાણે આપણી પોતાની તૈયારી હોય તો ભગવાનની પ્રાર્થના ફળે. ડૉક્ટર સ્વામી તો એકવાર એવું બોલી ગયા હતા કે પ્રાર્થના કરવાની હોતી નથી, પ્રાર્થના થઈ જાય છે. પ્રાર્થના થઈ જાય છે. આપણે જે વસ્તુ માટે પ્રયત્ન કરતા હોઈએ અને પ્રયત્ન કરવા છતાં પણ આપણને અઘરું પડતું એ વખતે પ્રાર્થના થઈ જાય, હે મહારાજ હું તો ઘણો પ્રયત્ન કરું છું પણ ભક્તોનો અવગુણ આવી જાય, હવે ન આવે એવી કૃપા તમે કરો. તો આપણા પ્રયત્ન હોય ને તો એ પ્રાર્થના અંતરના ઊંડાણથી આવે. જેમ તમે બહારથી આવો, ઉનાળાનો વખત હોય અને પછી ઘરે પહોંચો અને આમ 12 વાગ્યાનો આમ સખત તાપ હોય અને પછી તમે કહો પાણી લાવો, પાણી લાવો, એટલે કોક આપણને કદાચ પાણી આપે. ધારો કે આપણને 12 વાગે પાણી ન મળે એ વખતે અને પછી આપણે 12:30 કહીએ પાણી લાવો, તો શબ્દો તો એના એ જ છે પણ 12 વાગે જે પાણી લાવો શબ્દ બોલ્યા અને 12:30 બોલ્યા એમાં ફેર છે. પછી 1 વાગ્યા સુધી પાણી ન મળે અને તમે કહો પાણી લાવો, 2 વાગે તમે કહો પાણી લાવો, 3 વાગે તમે બોલો પાણી લાવો, શબ્દો તો એક સરખા જ છે પણ એની તીવ્રતા એ બધાની અંદર ફેર છે. એમ આપણે પ્રાર્થના કરીએ, હે મહારાજ હરિભક્તોનો અવગુણ ન આવે, પણ એની તીવ્રતા કેટલી ખરેખર આપણને મનાવે છે કે નથી જ લેવો, નથી જ લેવો, આ કેમ આવી જાય છે, આ ખોટું થાય છે, આ મારી ભૂલ થાય છે. જેમ એકાદશીના દિવસે મહંત સ્વામી કહે છે કે આપણે આમ ભાતનો દાણો મોઢામાં નખાઈ જાય આપણને કેટલી બળતરા થાય કે આજે તો અનાજ ખવાય જ નહીં. શાસ્ત્રીજી મહારાજ કીધું છે કે એકાદશીના દિવસે અનાજ ખાઈએ એ તો માંસ ખાધા બરાબર છે, એટલે આ કેમ મારાથી અનાજનો દાણો ખવાઈ ગયો, આપણને અતિશય બળતરા થાય. પણ અવગુણ લઈએ તો એવી બળતરા આપણને થતી નથી. તો એનું આપણે સમજ્યા નથી કે આ વસ્તુ આટલી અગત્યની. એટલે યોગી બાપા કહે કે આજે પ્રાર્થના કરીએ અને કાલ ફરી જઈએ એવું ન કરીએ એ વાતની અમને પ્રાર્થના છે. કારણ કે આપણે બે વસ્તુ ભેગી જોઈએ, થોડુંક આ ચલાવશે ને થોડુંક પેલું ચલાવશે, એની વાત યોગી બાપા ના પાડે છે કે ના, પ્રાર્થના આવી રીતે કરવી, સમજણપૂર્વક પ્રાર્થના કરવી. નહીંતર એકવાર એવું થયેલું યોગી બાપાના વખતમાં જ એક હરિભક્તોનો કાગળ આવ્યો યોગી બાપા ઉપર, યોગીજી મહારાજ પર, કે હે યોગીજી મહારાજ મને લંબકરણનો અવતાર આપજો. આવું લખ્યું તેમણે. વચનામૃતમાં આવે છે ને લંબકરણ. હવે લંબકરણ એટલે શું થાય? ગધેડો થાય. તો એમણે કીધું કે હે બાપા મને લંબકરણનો અવતાર આવ્યો. યોગી બાપા કે આ શું વાત છે, આ શું લખે છે? એટલે કે બાપા ખબર નહીં આને આવું કેમ લખ્યું છે. એટલે પેલા હરિભક્ત થોડા દિવસ પછી મળ્યા એટલે પછી સંતોએ વાત કરી કે બાપા આ તો આવું, તો કે એ તો વચનામૃતમાં નથી આવતું એવું લંબકરણનું. તે મને એમ કે વચનામૃતમાં એ બધું સારું જ લખ્યું હોય ને, એટલે મેં તો પછી એવી પ્રાર્થના લખી હતી. કે પછી ના સમજાયું કે આ તો પેલો કાયસ્થનો અવિવેક હતો, એને જ્ઞાન નહોતું એટલે માગતો હતો કે મારે ગધેડાની જેમ વિષય ભોગવવા છે તો તમે મને લંબકરણનો અવતાર આપજો. એ મહારાજે પોતાનો બાળપણનો જોયેલો પ્રસંગ લખ્યો હતો અંત્યના 14મા વચનામૃતની અંદર. તો મહારાજ એવું કહેવા નથી માગતા આવું માગું, પણ ઘણી વખત ચીપિયાથી શબ્દ ઉઠાવે, ઘણા આગળ પાછળનું કાંઈ જોવે નહીં અને ચીપિયાથી શબ્દો વચ્ચેથી ઉપાડે. એમ આણે ચીપિયાથી ઉપાડ્યું આગળ પાછળનું કાંઈ જોયા વગર, હે યોગી બાપા મને લંબકરણનો અવતાર આપજો. પણ એવું કાંઈ માગવાનું હોતું નથી, તો સમજ્યા વગર માગ્યું કે આ શું આપણે માગીએ છીએ એની પણ આપણને ખબર હોય નહીં, તો એની સ્પષ્ટતા આપણને હોય. એકવાર શું થયું, સોરઠના એક હરિભક્ત હતા, તો બાલમુકુંદ સ્વામી, સોરઠના બાલમુકુંદ સ્વામી ગુણાતીરામ સ્વામીના શિષ્ય હતા, એ વિચરણ કરતાં કરતાં ગામમાં પધાર્યા હશે. તો એ બાબા આમ ઘરમાં બધા તિરસ્કાર કરે એટલે થાકી ગયા હતા, કંટાળી ગયા હતા. તો યોગીજી મહારાજને કહે કે હવે મહારાજ ધામમાં લઈ જાય તો સારું. એટલે પેલા જે સંત બાલમુકુંદ સ્વામી હતા એમણે કીધું કે રોજ ઠાકોરજી પાસે એક પગે ઊભા રહી અને 51 માળા ફેરવજો, મહિનામાં મારા ધામમાં લઈ જશે એમણે કીધું. એટલે પહેલા ભાઈએ તો શરૂ કર્યું, ઠાકોરજી પાસે ઊભા રહી અને 51 માળા રોજ ફેરવે. તો 15 દિવસ થયા, 20 દિવસ થયા, 25 દિવસ થયા, પછી તો કાઉન્ટ ડાઉન થવા માંડ્યું. એટલે એક જણે કીધું પેલા હરિભક્ત પાસે કે તને ખબર છે
કે બાલમુકુંદ સ્વામી વચન સિદ્ધ છે? હે હા, કે એ બોલે એમ ખરેખર થાય છે? ખરેખર થાય છે? બીજે જતો જ ઘરે કે તો નથી ફેરી મળ્યા, છેલ્લા 5 દિવસ બંધ, કે કદાચ ખરેખર મરી જવાશે તો. એટલે આમ બીક લાગે, માગતા તો મંગાઈ જાય, પણ પછી કે હાલું ખરેખર મરવાનું એવી હિંમત તો પાછી હોય નહીં. એટલે પછી પોતે માળા હંકેલ લીધી ગૌમુખીમાં અને ઘરે પાછા આવી ગયા કે આ કંઈ માળા ફેરવવા જેવી નથી. તો આ આપણે કન્વિક્શન હોતું નથી. માગીએ ખરા પ્રાર્થના, આજે પ્રાર્થના કરીએ, કાલ ફરી ન જઈએ. ખ્રિસ્તી ધર્મની અંદર જે આખી ફિલોસોફી ખ્રિસ્તી ધર્મની આપી એ સંત ઓગસ્ટીન નામના એક સંતે આપી. પહેલાં ખ્રિસ્તી ધર્મ જ્યારે સ્થાપના થઈ એમાં કોઈ ફિલોસોફી નહોતી. એમાં શું હતું, બાઇબલમાં તો ખાલી થોડા પરચા છે, અને એ સિવાય પરચા સિવાયની વાતોની અંદર હોય તો થોડીક પેલી ધર્મ નિયમની વાતો છે, સદાચારની વાતો, કે આમ કરવું જોઈએ આમ ન, 10 કમાન્ડમેન્ટ્સ આપણે કહીએ છીએ એવી વાતો છે. એની અંદર ફિલોસોફી કોઈ નથી કે આત્મા વિશે શું સમજવું, ભગવાન વિશે શું સમજવું, સંસાર વિશે, આ જગત વિશે શું સમજવું, એની ઉત્પત્તિ શું, સ્થિતિ શું, પ્રલય શું, આવી કોઈ સ્પષ્ટતા એ જેવી આપણી હિન્દુ ધર્મની ફિલોસોફીમાં છે એવી ખ્રિસ્તી ધર્મમાં કોઈ પ્રકારની હતી નહીં. તો આ સંત ઓગસ્ટીને પહેલી વખત ફિલોસોફી આપી આખી. એમણે આ લોકોનું ગ્રીક ને રોમન લોકોનું ઉઠાવ્યું બેઠું, જે આગળ જે સોક્રેટિસ ને એ લોકોએ જે ફિલોસોફી આપી હતી પોતાની રીતે, એ એમણે ખ્રિસ્તી ધર્મના ઢાંચામાં ઢાળી દીધી અને એમણે આખી આ ફિલોસોફી આપી. એ સંત ઓગસ્ટીન એમણે પોતાની બાયોગ્રાફી લખી છે, ઓટોબાયોગ્રાફી, અને એમાં એણે પોતે નિષ્કપટ થયા છે ભગવાન પાસે. અને એમાં એણે પોતે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી અંદર આવા બધા દોષો મને બહુ પીડે છે, મને કામ ક્રોધાદિક બહુ પીડે છે, અને એમાં વિશેષ કરીને મને આ નિષ્કામ ધર્મ પાળવાથી પડાતો નથી. એટલે એમણે કીધું કે આ મારા અંતર છે ને એની અંદર જે કામ ભાવ છે એને તમે ટાળજો. પછી મારે શું કીધું, એટલે પછી ઓગસ્ટીને એ કહે છે કે તમે મારા દોષ ટાળજો પણ બહુ ઉતાવળ ના કરતા, બહુ ઉતાવળ ન કરતા, કારણ કે હજી તો મને ઈચ્છા છે. એટલે હજી આમ પ્રાર્થના કરે છે પણ હજી આમ ઈચ્છા શું છે કે ના થોડાક વિષય તો ભોગવવા છે, થોડુંક તો આપણે આમ જગતનો સ્વાદ લઈ લેવો છે, એમ કહેતા કહેતા પોતે કહે છે. એટલે એની અંદર બળ આવતું નથી. યોગી બાપા કે એવું અમે કરીએ નહીં. જેમ મહારાજે મધ્ય 40માં વાત સમજાવી છે કે આપણે રોજ ભગવાનને 5 દંડવત પ્રણામ કરતા હોય તો એક અધિક કરવો. શેના માટે? તો જાણે અજાણે મન કર્મ વચને ભગવાનના ભક્તોનો કંઈ દ્રોહ થાય તો એના માટે આપણે ભગવાનની માફી માગવી અને પ્રાર્થના કરીને માફી માગીને મહારાજને કહેવું કે આ મારા દોષ છે તમે ટાળો, દ્રોહ થકી મને મુક્ત કરો, એમાંથી મારો દોષ છે એ માટે માફી માગું છું. પણ મહારાજ કે એકવાર ક્ષમા માગવી અને પછી ફરીવાર પાછો એવો ને એવો દ્રોહ ચાલુ ના રાખવો. નહીતર શું થાય, રોજ માફી માગીએ અને રોજ પાછા આપણે એનું એ કરવા માંડીએ. એવું કરવું નહીં, પછી ફરીવાર ખટકો રાખવો. એટલા માટે મહારાજે આપણને આ વાત સમજાવી અને પછી કહે છે કે મન તમારા સ્વરૂપમાં દ્રઢ રહે તેવી તમને પ્રાર્થના છે. આ બહુ જ મહત્ત્વની પ્રાર્થના. સ્વરૂપ નિષ્ઠા છે એ એકડો છે. જેટલા સાધન છે બીજા બધા એ મીંડા જેવા છે. જો સ્વરૂપ નિષ્ઠા ન હોય તો પછી સાધનની કોઈ કિંમત રહેતી નથી. તો સ્વરૂપ નિષ્ઠાના આધારે આપણે એમ કહીએ કે આ ભાઈ સત્સંગી છે, એની વ્યાખ્યા શું? સત્સંગીની વ્યાખ્યા શું? ડુંગળી લસણ ન ખાતો હોય તો સત્સંગી કહેવાય? તો જૈન પણ નથી ખાતા ડુંગળી લસણ. તો શું કહેવાય? શું કરે એને સત્સંગી કહેવાય? જેટલી આપણી વ્યાખ્યા બાંધે ને બધી સદાચારની અંદર આવી જાય. સત્સંગી કોને કહેવાય? જેને નિષ્ઠા થઈ, પ્રગટ સ્વરૂપની જેને નિષ્ઠા થઈ એને આપણે સત્સંગી કહીએ. તો સત્સંગ થવો એટલે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થવી. તો કહે છે કે મન તમારા સ્વરૂપની અંદર દ્રઢ રહે એવી તમને પ્રાર્થના છે. જૂનાગઢની અંદર ગુણાતીતાન સ્વામી આમ કથા વાર્તા, સ્વામી સૂતા હતા સભા મંડપમાં અને અચાનક બેઠા થઈ ગયા. હરિભક્તો આજુબાજુ બેઠા હશે, ગુણાતીતાન સ્વામી બેઠા થઈને કે સારામાં સારું શું છે અને ભૂંડામાં ભૂંડું શું છે કહો તમે. હવે આપણા માટે સારામાં સારું શું હોય અત્યારે? કે સારામાં સારું તો શું અત્યારે આપણને કંઈક લોટરી લાગી જાય કરોડ રૂપિયાની, સારામાં સારું આપણી ડેફિનેશન કેટલી હોય સારામાં સારું? બહુ તો આપણે એમ કહીએ કે ચલો આપણે છે ને ગુજરાતના ચીફ મિનિસ્ટર બની જઈએ અથવા ભારતના પ્રાઇમ મિનિસ્ટર બની જઈએ, એ સારામાં સારું. કદાચ બહુ આગળ દર્શે શું કે આપણે અમેરિકાના પ્રમુખ બની જઈએ તો ઓહો તો એનાથી સારું જગતમાં બીજું કંઈ છે જ નહીં. કેટલી મોટી પોસ્ટ કહેવાય. પણ એના કરતાં પણ સારું કંઈક છે, એના કરતાં સારું પણ કંઈક છે. શું કહે છે ગુણાતીતાન સ્વામી? આ ભગવાન અને આ સંત મળ્યા છે એનાથી સારું જગતમાં બીજું કાંઈ નથી.
હવે આપણને આ મનાય છે ખરું કે બુશ સાહેબ છે, જ્યોર્જ બુશ, એના કરતાં પણ આપણે વધારે ભાગ્યશાળી છીએ. આવું બોલવાનું નહીં, આવું આપણને અંતરમાં મનાય, આવી આપણને અંતરથી પ્રતીતિ રહે કે આ સારામાં સારું છે. ગુણાતીતાનંદ સ્વામી એ સમજાવે છે કે આ પ્રાપ્તિ થઈ છે, બળ ભરી વાત મુખે કરવી, મોળી વાત કે દિન ઉચરવી, મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતની ન રહી તાણ, આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગશાળી માનો એ જ ભૂલ. યોગી બાપા આનું નિરૂપણ કરતા કે આ બ્રહ્માંડમાં આપણને શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ મળ્યા, પછી આપણે જો આપણા કરતાં કોકને વધારે ભાગ્યશાળી માનીએ તો એ મોટી ભૂલ છે. ભૂલ નહીં, કેવી મોટી ભૂલ. લક્ષાધિપતિ તો તમે છો, બીજા તો બધા રાખ છે. આવું યોગી બાપા પોતે એમના આશીર્વાદમાં સમજાવે છે અને એમની કેસેટની અંદર ઓડિયોમાં આપણને સંભળાય છે. યોગી બાપા કહે છે લક્ષાધિપતિ તો તમે છો, બીજા તો બધા રાખ છે. આખી દુનિયા રાખ, આપણે બધા લક્ષાધિપતિ, શેઠના શેઠ, ગવર્નરના ગવર્નર, અને જે ગણવું એ ગણવું બધું આપણી પાસે છે. તો એવી મોટી પ્રાપ્તિ, સારામાં સારું એ છે. અને ભૂંડામ ભૂંડું શું છે? તો શું સમજાવ્યું કે ભૂંડામ ભૂંડું એ છે કે આવા ભગવાન અને આવા સંત એ પ્રાપ્ત થયા પછી જો એમને વિશે મનુષ્યભાવ આવી જાય તો એ ભૂંડામાં ભૂંડું. આ વાતનું જાણપણું અત્યંત રાખવાની જરૂર છે. મહારાજ પોતે વિચરણ કરતાં કરતાં કાઠિયાવાડમાંથી ગુજરાતમાં આવ્યા. કાઠી દરબારો સાથે હતા બધા. એક ગામની અંદર સભા ભરીને મહારાજ બેઠા હતા અને ત્યાં ગામના હરિભક્તો મહારાજ માટે રાયણ લઈને આવ્યા. મહારાજ પાસે મૂકી, લો મહારાજ રાયણ. મહારાજે પ્રસાદીની કરી. મહારાજ કે હવે બધાને વેચો આ સભામાં. એટલે બધે રાયણ સભાની અંદર વેચાણી. અને પછી પેલા પહેલી જ લાઈનમાં બેઠા હતા સુરો ખાચર અને સોમલો ખાચર અને માતરો ધાધર અને અલૈયોન, આ બધા મોટા મોટા ફાળિયાવાળા બધા પહેલી લાઈનમાં બેઠા હતા. અને એના હાથમાં રાયણ આવી પ્રસાદી. મહારાજે કીધું કે અત્યારે જ ખાઈ જાઓ બધા. એટલે બધા સભાની અંદર જ પ્રસાદ ખાવા માંડ્યા. તો પછી તો કાઠી દરબારો અંદર અંદર ઘૂસપૂસ કરે. એટલે કે અલ્યા સુરા, કે શું છે? કે સુરા આપા, આ ગુજરાતની લીંબોળી તો ભારે મીઠી છે. એટલે મહારાજ આ સાંભળી ગયા. મહારાજ કે દરબારો શું વાતો કરો? કે મહારાજ અહીંની લીંબોળી બહુ મીઠી છે. મહારાજ કે આ લીંબોળી નથી, આ તો રાયણ છે. કે હા મહારાજ, તો બાર ગાવે બોલી બદલાય, તે અમે કાઠિયાવાડમાં આને લીંબોળી કહીએ, આ બાજુને રાયણ કહેતા હશે, બાકી છે તો ઈનું ઈ. મહારાજ કે ઈનું ઈ નથી, તમે સ્વાદ તો જુઓ. કોઈ દાડો લીંબોળીની અંદર આવો સ્વાદ તમને જોવા મળે છે? આની મીઠાશ કેવી છે? કે મહારાજ એ તો ભો ફેર છે. આ બાજુની જમીન પહોંચી, પાણી જરા હારા એટલે મીઠી થાય છે, બાકી છે તો લીંબોળી જ. હવે આને કેવી રીતે સમજાવવા? મહારાજે બહુ નિરાતે સમજાવ્યું કે લીંબોળી છે ને એ લીમડાના ઝાડમાંથી થાય. રાયણનું ઝાડ આખું જુદું હોય, એની જાત જુદી, એનું ઝાડ જુદું, એનું બીજ જુદું, એ વસ્તુ જ આખી જુદી છે. પછી પેલા માંડ માંડ સ્વીકાર, હા મહારાજ તમે કહેતા હશો તો એ જુદું જ હશે. પછી મહારાજે સિદ્ધાંત સમજાવ્યો કે જેવી રીતે લીંબોળી અને રાયણ એ બંનેની આખી જાત જુદી છે, એમ ભગવાન અને સંત એની આખી જાત જુદી છે. પ્રમુખ સાહેબ મહારાજ વર્ષો પહેલાં નડિયાદની અંદર બોલ્યા હતા મહાશિવરાત્રિના ઉત્સવ ઉપર. સ્વામી કે તમે બેઠા છો ને હું બેઠો છું એ બંનેમાં ઘણો ફેર છે. આવું પ્રમુખ સાહેબ મહારાજ સભાની અંદર હરિભક્તોને બધાને વાત કરી હતી. તો ભગવાન અને સંત એ બંનેની આખી જાત જુદી છે, એ આપણા જેવા છે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં સંતો બધા ગીરના જંગલની અંદર આમ વિચરણ કરવા માટે પહોંચી ગયા હશે, તો ગીરના નેસડાની અંદર પેલા બાળકો હોય એ તો કોઈ દાડો જંગલમાંથી બહાર જ નહોતા નીકળ્યા, ત્યાં જ રહેતા હતા. તો સંતો પાસે પેલી સાકર હતી, સંતોએ સાકરની પ્રસાદી છોકરાઓને આપી. છોકરાઓએ સાકર જોઈ હાથમાં, એણે તો જિંદગીમાં પહેલી વખત સાકર, ખબર જ નહીં કે આવી કોઈ વસ્તુ હોય. એણે શું તો પેલું ઝાડ ઉપરથી ગુંદર ઉખેડી ઉખેડીને ખાધો હોય, ગુંદર, બાકી તો એણે સાકર તો ક્યાંથી જોઈ હોય. એટલે પોતે આ સાકર ખાતા ખાતા વાતો કરે કે આ સાધુ પાસે ગુંદર છે ને બહુ ગળ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી પાસે આ વાત પહોંચી. ગુણાતીતાનંદ સ્વામી કે ખાય છે સાકર, પણ શું સમજીને ખાય છે? ગુંદર સમજીને સાકરનો સ્વાદ લે છે. એમ આપણે સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સ્વાદ તો લઈએ છીએ, પણ કઈ રીતે સ્વાદ લઈએ છીએ? એને મનુષ્ય માનીને સ્વાદ લે. અહીં આગળ ભૂલ છે. કારણ કે મહારાજે આપણને આ વાત સમજાવી છે પંચાળના સાતમામાં કે એમાં વસ્તુ જ આખી જુદી છે. એમાં 3 દેહનો સર્ગ છે, યત્ર ત્રિસર્ગો મૃષા, 3 ગુણનો સર્ગ આ સ્વરૂપને વિશે છે જ નહીં. આપણે શું સમજીએ છીએ? સ્વામી આપણા કરતાં જુદા છે તો આપણને સમજાય છે. કઈ રીતે? કારણ કે આપણે સમજીએ છીએ કે આપણું ધાર્યું તો આપણા પરિવારમાં થતું નથી. 5 જણને આપણે આપણા મરજી પ્રમાણે વર્તાવી શકતા નથી. અને એ તો સ્વામી પોતે
લાખોને પોતાની મરજીમાં વર્તાવે છે. આપણે એક જણને બીડી છોડાવી શકતા નથી, એ સેંકડોને સંસાર છોડાવી શકે છે. આપણે ઘર એક મકાન બાંધવું હોય, શું થાય, ગ્રહસ્થ હરિભક્તોને ઘણી વખત આવું થતું હોય, એક મકાન બાંધે ને પછી જેટલા આવે એટલાને બતાવ કરે, અને બધું આમ ટાઇલ્સ બતાવે, ચોકડી બતાવે, બાથરૂમ બતાવે, બધું જ કે જો આમ હમણાં કે આ તો હું ખાસ સ્પેશિયલ અમદાવાદ ગયો ને ત્યાંથી મેં સિલેક્ટ કરી, આ મેં રાજસ્થાનથી લઈ આવ્યો છું, અને આ ફર્નિચર છે ને એ તો મેં ત્યાં બરોડામાં જોયું હતું એકવાર, મેં બરાબર યાદ આ કરાવ્યું, આખું માંડીને બધી વાત કરે. પણ સ્વામીશ્રીએ એક મકાન નહીં, કેટલા 500 મંદિરો કર્યા છે, અને છતાં પણ હજી કરતા જ જાય, કરતા થાકતા નથી. અને વિશેષતા શું છે, આપણે કંઈક થોડુંક સત્સંગમાં કર્યું હોય ને આપણને માન આવી જાય. સ્વામીને ક્યારે આટલું બધું કરવા છતાં હું ભાવ ક્યારે, અહંકાર ક્યારે આવતો નથી, એ પણ આપણને દેખાય છે. આપણે ભગવાનમાં વૃત્તિ રાખવી તો કેટલી કઠણ પડે છે. આમ પૂજા વખતે પણ કબીરદાસે કીધું છે કે માલા તો કર્મે ફિરે, માલા કર્મે ફિરે, મુખ જીભ ફિરે મુખ માહી, અને મનવા તો ચહુ દિશ ફિરે, યહ તો સુમિરન નાહી. ચારે બાજુ મન ફરતું હોય આપણું, કઠણ છે આપણી વૃત્તિ રાખવી, આપણને અનુભવ થાય છે. પણ સ્વામીશ્રી છે એ તો પોતે અખંડ 24 કલાક એમની વૃત્તિ ભગવાનમાંથી હટતી નથી. એટલે આપણને એ તો ખબર પડે છે આ બધું જોતા, આપણા કરતાં જુદા તો છે, પણ આપણે શું સમજીએ, મીઠાશ વધારે છે એટલે કે ભો ફેર છે, બાકી છે તો લીંબોળી જ. એ હજી આપણા મનમાંથી તદ્દન મનુષ્ય જ નથી. એટલે મહારાજે જેમ કીધું છે પ્રથમના 78મા વચનામૃતમાં કે ભગવાને અક્ષરધામમાં રહ્યા થકે એવો સંકલ્પ કર્યો કે જ્ઞાની અને અજ્ઞાની એવા જે સર્વે મનુષ્ય મને દેખો. એટલે પોતે ધામમાં રહ્યા થકાઈ દર્શન આપે છે એટલું જ, બાકી એ પોતે જન્મ ધારણ કરે કે બાળક થાય કે યુવાન થાય કે વૃદ્ધ થાય એવો કોઈ જ ભાવ એને વિશે ત્રિકાળમાં છે જ નહીં. આટલું સમજાય. સ્વામીશ્રીએ આ વાત એકવાર એમના સેવકને કરેલી, જ્યારે સ્વામી સ્નાન કરીને બહાર આવ્યા અને નિર્ભય સ્વામી સામે ઊભા હતા, અને એમણે એ વખતે કીધું સ્વામીશ્રીએ નિર્ભય સ્વામીને, યત્ર ત્રિસર્ગો મૃષા, આમ સ્વામી હાથ ફેરીને 3 ગુણનો સર્ગ છે જ નહીં. એટલે નિર્ભય સ્વામી હાથ જોડીને કીધું, બાપા તમારે વિશે તો ક્યાંથી હોય, પણ તમે જે અંગીકાર કરો અને તમારા સંબંધમાં આવે એ પણ બધું ગુણાતીત થઈ જાય તો તમારે વિશે ક્યારે હોય. સ્વામી કે સમજણ તારી સારી છે, એમ કરીને સ્વામી એને આશીર્વાદ આપ્યા. પણ આ સમજણ આપણે કરવાની છે કે યત્ર ત્રિસર્ગો મૃષા, કંઈ છે જ નહીં એમને વિશે. એટલે શું છે, એ નિરંતર ભગવાનનું સ્વરૂપ નખશિક પોતે બની ગયા. સાકરનું નાળિયેર, સાકરના નાળિયેરના છોતરા નાળિયેરના, કાચલી નાળિયેરની, અંદરનો ગર્ભ નાળિયેરનો અને સાકરનું, અને પેલું પાણી હોય એ પણ સાકરનું, બધું જ. એટલે ગુણાતીતાન સ્વામી શું કીધું કે જેમ આપણે દેહને આત્મા જુદા છે એવું પણ સંતને વિશે કહેવાય નહીં. એ પણ નહીં, એનું તો આખું સ્વરૂપ જ ચૈતન્યમય છે. એ પોતે જે કંઈ કરે છે એ ખાય પીવે ઉઠે બેસે ચાલે બધું, કે રુચિરાધિપતે રખિલમ રુચિરમ, બધું જ રુચિરમ 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 રુચિરમ, મધુરમ 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 મધુરમ, દિવ્યમ 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 દિવ્યમ. આવી રીતે જો આપણને એમના વિશે દિવ્ય ભાવની દ્રઢતા થઈ જાય તો ગુણાતીતાન સ્વામી કહે છે દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આપણને આવે. આપણે જોકા કહે છે, ઘડીક આપણને મનુષ્ય ભાવ આવે, ઘડીક દિવ્ય ભાવ. મહારાજે પ્રથમના 63માં કીધું કે જેને નિશ્ચયમાં ખામીઓને શું થાય, પ્રતાપ દેખાડે ભગવાન ત્યારે અહોહો ભાવ અહોહો થઈ જાય, અને જ્યારે પ્રતાપ ન દેખાડે ત્યારે કરમાઈ જાય, ત્યારે અંતરની અંદર ઝાંખપ આવી જાય. એ બંનેની અંદર એક ભાવ જો આપણને રહે તો પછી એ સ્વરૂપની અંદર આપણી દ્રઢતા થઈ કહેવાય. યોગીજી મહારાજ આપણને એક વસ્તુ શીખવવા માગે છે કે ગુરુની કસને વિના આપણું ઘડતર થતું નથી. જેમ પેલો ઘડો હતો એણે પેલા શિષ્યને સમજાવ્યું કે તો મારું ઘડતર થયું છે તો મને આવી રીતે તારા જેવા બ્રહ્મચારીના માથા ઉપર ચડવાનો લાભ મળે છે. ત્યારે પછી શિષ્યને થયું કે હવે આપણે એમાં પાછી પાની કરવી નહીં. કસની તો આધ્યાત્મિક માર્ગની અંદર જે કોઈ સાધક ચાલ્યા છે બધાના જીવનની અંદર આવી છે. ગુરુની કસની વિના ક્યારેય કોઈ આગળ વધી શક્યું નથી. ઉપનિષદની અંદર કથા આવે છે કે ઉપમન્યુ એના ગુરુ પાસે વિદ્યા મેળવવા માટે ગયો. ત્યારે એના ગુરુએ એને કીધું ઉપમન્યુને કે તારે રોજ આ ગાયો ચરાવવા માટે જવાનું. રોજ ગુરુની ગાયો લઈ અને ઉપમન્યુ જંગલમાં ચરાવવા માટે જાય અને સાંજે પાછો આવે. ઉપમન્યુ રોજ ભિક્ષા માગી લાવતો પોતાના ગુરુ માટે, અને પછી ગુરુજી પોતે જમે પછી એને જમવાનું હોય. ત્યારે એકવાર ગુરુએ એને કીધું કે ઉપમન્યુ તારું શરીર તો બહુ સારું છે, તે તું રોજ શું ખાય છે? કે ગુરુજી તમે રોજ જમી લો પછી જે વધે બધું હું પૂરું કરી નાખું છું. એટલે
ઉપમન્યુને આવું સાંભળીને ગુરુ કે હવે મારે ધ્યાન રાખવું પડશે તારું. તો બીજે દિવસથી ગુરુએ શું શરૂ કર્યું કે ભિક્ષામાં જેટલું અન્ન આવે ને બધું ખાઈ જાય, કાંઈ વધારે જ નહીં. હવે આવું અઠવાડિયા 10 દિવસ સુધી ચાલ્યું. પછી એક દિવસ ગુરુએ ઉપમન્યુને પૂછ્યું, ઉપમન્યુ હજી તારું શરીર તો આમ બહુ વ્યવસ્થિત દેખાય છે, તે શું ખાય છે તું અત્યારે? કે ગુરુજી હું બીજી વાર ભિક્ષા માગી આવું છું. તે ગુરુ કે એવું કરાય નહીં. ગૃહસ્થની પાસેથી દિવસમાં એક જ વાર ભિક્ષા માગવા જવાય, બીજી વાર જવાય નહીં. એટલે પહેલાં કીધું સારું ગુરુજી હવે હું નહીં માગું. તે થોડા દિવસ એમને પસાર થયા, 10-15 દાડા. પછી ગુરુજીએ પૂછ્યું કે ઉપમન્યુ હજી તું તો આમ બહુ વ્યવસ્થિત લાગીશ, તારું શરીર બહુ સારું છે, તો હવે તું શું ખાય છે? એટલે કે ગુરુજી આ હું ગાયો દોવા માટે જાઉં છું ને, તે ગાયોનું દૂધ પી લઉં છું, એનાથી મારું કામ ચાલે છે. તો ગુરુ કે એવું આપણે ન કરાય, કારણ કે ગાયોનું દૂધ છે એ તો એના વાછરડા માટે છે, એટલે વાછરડાનું દૂધ તું પી જાય તો કેવું ખરાબ કહેવાય. એટલે હવે આપણે એવું કરવાનું નહીં. કે સારું ગુરુજી હવે હું એ પણ બંધ કરી દઈશ. પછી થોડા દિવસ ગયા અને ગુરુજી કે ઉપમન્યુ હજી તું તો બહુ વ્યવસ્થિત દેખાય છે, તો શું ખાય છે હવે તું? કે ગુરુજી પેલા વાછરડા છે એ બધા ગાયોને ધાવી લે, પછી એના મોઢા ઉપર જે ફીણ ચોટ્યા હોય ને એ હું ચાટી જઉં છું અને એનાથી મારું શરીર ચાલે છે. ત્યારે ગુરુ કે એવું નહીં કરવાનું, કારણ કે વાછરડાને તારા ઉપર હેત છે, એટલે તારા માટે છે ને એ વધારે ફીણ બહાર કાઢી નાખે છે, અને એટલે વાછરડાઓનું પોષણ થતું નથી અને નબળા પડી જાય છે વાછરડા. એટલે હવે એવું કરવાનું નહીં. આ તો બહુ આકરી કસોટી. હવે શું કરવું? કાંઈ ખાવાનું ન રહ્યું, પીવાનું ન રહ્યું. એટલે પછી તો એવું થયું ઉપમન્યુને ભૂખ બહુ લાગી. તો જ્યારે ગાયો ચરાવીને પાછો આવતો હતો ત્યારે કોઈ જંગલી વનસ્પતિના પાંદડા એણે ખાધા. બહુ ભૂખ લાગી હતી એટલે. અને એ પાંદડા એવા ઝેરી હતા તે ઉપમન્યુ આંધળો થઈ ગયો અને રસ્તામાં આવતા આવતા એને દેખાણું નહીં અને કૂવાની અંદર પડી ગયો. ગાયો આશ્રમમાં એકલી પાછી આવી અને ઉપમન્યુ દેખાણો નહીં. ત્યારે ગુરુજીને થયું કે આ ક્યાં ગયો હશે, એની ચિંતા થઈ. ત્યારે ઉપમન્યુને શોધતા શોધતા નીકળ્યા ત્યારે કૂવામાંથી બૂમ પડી ગઈ, ગુરુજી હું તો અહીંયા છું. ગુરુજી એને બહાર કાઢ્યો અને એને પછી પોતાની શક્તિએ કરીને આંખો પાછી આપી અને ગુરુની એટલી બધી કૃપા થઈ ગઈ કે તે મારું વચન એકેય મિથ્યા થવા દીધું નહીં. બધા વચન મારા પાળ્યા, માટે જા તને આજથી હું બ્રહ્મજ્ઞાન આપું છું. અને ઉપમન્યુને એ જ વખતે બ્રહ્મજ્ઞાન સિદ્ધ થઈ ગયું. આ ઉપનિષદની કથા છે. તો ગુરુએ કસણી ઘણી બધી કરી પણ શિષ્ય પાછો પડ્યો નહીં, તો એનું ઘડતર થઈ ગયું. તો તમામ જેટલા કંઈ ગુરુ હતા એ બધાની આ રીત આપણને જોવા મળે. સત્યકામ જાબાલી ગુરુ પાસે ગયો તો ગુરુએ જ્ઞાનની વાતો કરી જ નહીં કે જ્યાં ગાયો ચરાવવા જાય ને 400 ની 1000 ગાય ન થાય ત્યાં સુધી આવતો નહીં. આપણને કેવું લાગે કે એવું કંઈ મજૂરી કરવા થોડા આવે છે, તો જ્ઞાન લેવા માટે આવે છે. પણ ખબર હતી સત્યકામ જાબાલીને કે ગુરુની કૃપા વિના જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. તો ગમે તે થાય મારે તો એમની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે. ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે, 11મી સદીની વાત. એ વખતે નેપાળની અંદર એક બહુ મોટા યોગી થઈ ગયા, એનું નામ હતું મિલારેપ્પા. એ મિલારેપ્પા પોતાના ગુરુ મારપા પાસે જ્ઞાન લેવા માટે ગયા હતા. એટલા બધા યોગ કળામાં મિલારેપ્પા સિદ્ધ થયા હતા કે એવું કહેવાય છે કે હજી સુધી એના જેવો યોગી કોઈ નેપાળની અંદર, તિબેટની અંદર કોઈ થયો નથી. જ્યારે પોતાના ગુરુ પાસે વિદ્યા લેવા માટે ગયો મારપા પાસે, ત્યારે ગુરુએ આ મિલારેપ્પાને કીધું કે તારે જ્ઞાન લેવું હોય તો મારે ત્યાં રહીને સેવા કરવી પડશે. કે સારું ગુરુજી તમે જે કહેશો એ સેવા હું કરીશ. અને ગુરુજીએ એને કીધું કે આ મારું ખેતર છે એ તારે ખેડવાનું ને એમાં કામ કરવાનું. તો સવારથી સાંજ સુધી ગુરુ એની પાસે કાળી મજૂરી કરાવે, સખત પરિશ્રમ કરાવે. થોડા વર્ષો એમને પસાર થઈ ગયા, ગુરુએ એક વિદ્યાનો એક છાંટો આપ્યો નહીં, કામ જ કરાવ કર્યું. પછી 2-5 વર્ષ થયા અને ગુરુ એને બોલાવ્યો અને કીધું મિલારેપ્પા તારે છે ને એક મકાન બનાવવાનું છે. મારા 4 દીકરાઓ છે, એ દીકરાઓને રહેવા માટે એક તો એવું મકાન બનાવ કે એનું મોઢું છે ને પશ્ચિમ બાજુ હોય, એનું મોઢું પૂર્વ બાજુ હોય અને એ મકાન ગોળ આકારનું હોય. આવું તારે મકાન બનાવવાનું, પણ શરત એ છે કે તારે બીજા કોઈની મદદ લેવાની નહીં, એકલા હાથે બનાવવાનું. પેલો કે સારું ગુરુજી. અને એ મંડ્યો સવારથી સાંજ સુધી પાયા ખોદવાથી માંડી અને પથ્થર દૂર દૂરથી ઉંચકીને પોતે લાવે, વળી પાછો માલ બનાવે, વળી ચણતો જાય.
એમ કરતાં 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 એણે ખૂબ પરિશ્રમ કર્યો અને જ્યાં મકાન પૂરું થવા આવ્યું ત્યાં ગુરુ જોવા માટે આવ્યા. ગુરુ કે આ શું છે? કે બસ તમે કીધું તું એવું આ મકાન બનાવું છું. ત્યારે પેલો મિલારે ગુરુજી કે આને કંઈ મકાન કહેવાય? આવું મકાન મારા દીકરાઓ માટે ચાલે નહીં, પાડી નાખા મકાન. અને આ મકાન માટે તું જેટલા પથ્થર લાવ્યો છે એક એક પથ્થર ઉચકીને જ્યાંથી લાવ્યો ત્યાં પાછા મૂકી આવ. આખું મકાન પડાવી નાખ્યું અને એક એક પથ્થર પાછો જ્યાં હતો ત્યાં મૂકીને પાછો આવ્યો. બોલો ગુરુજી, હવે શું આજ્ઞા છે? ગુરુ કે હવે બીજું એક મકાન બનાવો કે પશ્ચિમાભિમુખ હોય, એનું મોઢું પશ્ચિમ હોય અને એ બીજના ચંદ્ર આકારનું હોય. આવું મારા દીકરાઓ માટે તું મકાન બનાવો. પાછો પેલો મંડ્યો, એક એક પથ્થર જાતે લાવે અને ગોઠવતા ગોઠવતા જ્યાં મકાન પૂરું થવા આવ્યું ત્યાં ગુરુજી પાછા આવ્યા કે આવું મકાન હોતું હશે, પાડી નાખ આખું મકાન અને એનો એક એક પથ્થર જ્યાંથી લાવ્યો ત્યાં પાછો મૂકી આવો. પાછું પહેલાં એ પાડ્યું અને એક એક પથ્થર જ્યાં મૂકીને ગુરુજી પાસે આવ્યો. ગુરુ કે હવે ત્રિકોણાકારનું મકાન બનાવો. એટલે પાછો પેલો મંડ્યો, કોઈની મદદ તો લેવાની નહીં. એટલે ત્રિકોણાકારનું મકાન બનાવવા માટે પાછો મંડ્યો અને જ્યાં મકાન પૂરું થવા આવ્યું ત્યાં ગુરુ પાછા આવ્યા અને કે હવે આ મકાનને પાડી નાખ અને એનો એક એક પથ્થર જ્યાં હતો ત્યાં પાછો મૂકી આવો. પાછું પાડીને પથ્થરા મૂકી આવ્યા અને ગુરુ કે હવે છે ને પેલી ટેકરી ઉપર મકાન બનાવવાનું છે. હવે આપણને થાય કે તમારું કંઈ ઠેકાણું છે કે નહીં, પહેલાં નક્કી કરો કે શું કરવું છે અને કેવું મકાન કરો છો. આ તો હું પૂરું કરવા આવું ને તમને વિચાર બદલાય છે. આપણે એવું કહીએ કે નહીં? જો અહીંયા આગળ આપણે કંઈક નિર્ણય લઈ લાવ્યા હોઈએ અને જો સંતો ફેરવી નાખે આપણો નિર્ણય તો આપણને એવું આમ આકરું લાગે કે જવા દો, આપણે કંઈ કામ કરવું જ નથી, આપણું કંઈ માનતા નથી. અને આટલું સરસ મેં આયોજન કર્યું હતું પણ અહીંયા તો આપણી કોઈ કિંમત જ નથી, એવું થઈને ઊભું રહે. પણ ત્યાં આગળ ગુરુની આજ્ઞા એટલે મિલારેપ્પાએ ટેકરી ઉપર અને ગુરુએ શું કીધું? 9 માળનું મકાન બનાવ. 9 માળનું મકાન એટલે પહેલાં તો ફરીવાર એકલા, કોઈની મદદ તો લેવાની નહીં એટલે શરૂ કર્યું. એમાં શું થયું કે એમના જે ગુરુભાઈ હતા બીજા, એ રમતા રમતા એક પથ્થર ટેકરી ઉપર એ લોકોએ ચડાવ્યો હતો. તો મિલારેપ્પાએ જોયું કે આ પથ્થર કામ લાગે એવો છે એટલે એ પથ્થર લઈને એણે પેલા ગોઠવી દીધો મકાનની અંદર અને પછી એની ઉપર ચણતર ચાલુ કર્યું અને જ્યાં 2 માળનું ચણતર ઉપર થયું ત્યાં ગુરુ આવ્યા. ગુરુ કે આ બધા પથ્થરા તું લાવ્યો છે? કે હા હું લાવ્યો છું. એ પેલો પથ્થર તું લાવ્યો છે? ખોટું બોલે છે મારી પાસે? કે ગુરુજી પણ એ તો અહીં પડ્યો તો. કે ના ચાલે, એને આખું પાડી નાખ, એ પથ્થરો નીચે મૂકી આવ, તારી મેળે ઉપર ચડાવ ને આગળ કામ ચલાવ. પાછી મજૂરી એમણે કરી, બધું પાડી નાખ્યું. હવે આ વખતે એની પીઠમાં ઘારા પડી ગયા હતા. ત્યારે એના પત્ની ગુરુ પત્નીને દયા આવી ગઈ કે તમે આ બિચારા પાસે ગધેડા જેવી મજૂરી કરાવો છો તો તમે એના ઉપર કંઈક દયા કરો હવે અને એને કંઈક જ્ઞાન આપો. કામ જ કરાવ કરો છો, હવે એને માંથી છોડો. ત્યારે પેલો કે મારપા કે મફતમાં જ્ઞાન મળતું હશે અને એ તો ઘોડા અને ગધેડાને પણ પીઠમાં ઘારા પડી જાય છે. એમાં શું એને મોટું કામ કર્યું છે? મારા ગુરુએ કેટલો બધો દાખલો કર્યો અને ખબર નથી. વિદ્યા કાંઈ એમને મળતી નથી કે કર તારે મહેનત, તારે ગરજ હોય તો. એટલે પેલો મંડ્યો પાછો અને જ્યાં એમણે પેલા આમ 9 માળ પૂરા કરવા આવ્યા ત્યાં ગુરુ પાછા આવ્યા અને ગુરુ કે હવે આ નહીં ચાલે, બાજુમાં બીજું એક મકાન બનાવો કે જે 12 થાંભલાનું હોય. હવે પેલો થાકી ગયો હતો એટલે એમને કીધું ગુરુજી હવે મારા પર દયા કરો, હું થાક્યો છું, આ પીઠમાં ઘારા પડી ગયા છે અને પથરા ઉચકાય એમ નથી મારાથી, મને જ્ઞાન આપો. અને જ્યાં પોતે ગુરુના પગમાં પડ્યો ગુરુએ એના વાળ ખેંચી અને 1 લાત એની પીઠની અંદર મારી કે મૂર્ખ, એમને જ્ઞાન મફતમાં લેવું છે? હું કેટલો દાખલો કરીને ભારતજીને જ્ઞાન લઈ આવ્યો છું અને તારે એમને જ્ઞાની થઈ જવું છે? કામ કર, નહીંતર જ્ઞાન નહીં મળે. એટલે પેલો કે સારું ગુરુજી, તમે જેમ કહેશો એમ કરીશ, પણ મને તમે વિદ્યા આપો. અને પેલો મંડ્યો અને એમ કરતાં કરતાં ગુરુ એના પર રાજી થઈ ગયા કે આણે આટલો તિરસ્કાર કર્યો અને છતાં પણ એ મોળો ન પડ્યો, માટે મારે એને જ્ઞાન આપવું. અને એવું જ્ઞાન આપ્યું કે મિલારેપ્પા અત્યાર સુધીની અંદર સારામાં સારો તિબેટનો યોગી કહેવામાં આવે છે. એવી યોગ કળા, બધી યોગ સાધના એ પોતે શીખ્યો. આ દ્રષ્ટાંત આપણને બનેલો પ્રસંગ છે, આ કંઈ વાર્તા નથી. પણ આવી આકરી કસોટી હવે ગુરુએ આમાંથી આપણું તો કાંઈ કર્યું નથી. આ જે આપણે જોઈએ છે ને એમને જે કસોટી કરી આટલી આકરી, એ દ્રષ્ટિએ આપણે તો કાંઈ સહન કરવું પડ્યું જ નથી. પણ આવું આકરું કદાચ કરવું પડે તો પણ જે ખરેખરો ગુરુ ભક્ત છે એ પોતે વિચારે કે આટલી મોટી વિદ્યા જ્યારે મને મળવાની છે, બ્રહ્મ વિદ્યા,
ત્યારે એના માટેનો ભોગ પણ મારે મોટો આપવો પડે. એવા બધા ગુરુ ભક્તો એ આપણા સંપ્રદાયની અંદર પણ આપણને જોવા મળે છે. જેમ ભગતજી મહારાજ હતા અને એ ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા, તો સ્વામી પાસે ગયા તો સ્વામીએ તો શું કર્યું, એમને બધું કામની અંદર વળગાડ્યા. સ્વામી કે આ હવેલીનું કામ ચાલે છે, તું એમાં કામ કર. તો ભગતજી મહારાજ એકલા મંડે, પાયા ખોદવાના કામમાં એકલા, વળી પાછા ઉચકીને અંદર રેતી નાખવાની હતી ભીની કરીને એમાં એકલા, પછી પાછું ચૂનો કાલવવાનું કામ આવ્યું. હવે એ કામ તો કોઈ કરી ન શકે, પણ ભગતજી મહારાજ એ કામ કરવા માટે તૈયાર થઈ ગયા. આખો દિવસ ચૂનાની અંદર કામ કરે. ત્યારે કોકે એમને કીધું, ભગતજી મહારાજને કીધું કે પ્રાગજી, આ તું સવારથી સાંજ સુધી આ ચૂનાની અંદર મંડ્યો છે, પણ આ ચૂનાની ગરમીથી તો તારી આંખો જશે અને આંધળો થઈ જઈશ. ત્યારે ભગતજી મહારાજ કે ગુણાતીત પર મારો દેહ કુરબાન છે. આ ભગતજી મહારાજની દ્રઢતા હતી. તો લોકો ગમે તેટલા તિરસ્કાર કરે, અપમાન કરે, ભગતજી મહારાજ સેવા કરતા. અને કેટલી સેવા, 23 કલાક સુધીની એમની પ્રવૃત્તિ ચાલે. વળી પાછા ગુણાતીતાનંદ સ્વામી કે પ્રાગજી, એકલું કામ કરવાથી કે સેવા કરવાથી દોષો ઓછા થશે નહીં, ઉપવાસ કર. અને ઉપવાસ એટલે કેવા કે 2 દિવસ ઉપવાસ કરવાના અને ત્રીજે દિવસે એક ટાઈમ જમવાનું, એમાં પણ ગળ્યું ચીકણું નહીં ખાવાનું. હવે આવા નિયમો સ્વામી આપ્યા. એમણે એટલો આકરો દાખલો પણ કર્યો. ત્યાં પાછા સ્વામી કે ખાલી ભજન કર્યા વિના દોષો ઓછા થશે નહીં, અખંડ ભજનનો વેગ લગાડી દે. તો ભગતજી મહારાજ એના માટે સખત પુરુષાર્થ કર્યો. એક બાજુ સેવા, એક બાજુ વ્રત ઉપવાસ અને એક બાજુ આવો દાખલો. એમાં પાછા સ્વામી કે પ્રાગજી, મારી 1 કલાકની પ્રવૃત્તિ હજી જો કોક કરે ને તો મારાથી સુખે કથા વાર્તા થાય. એટલે ભગતજી મહારાજ કે સ્વામી હું કરીશ? ગુણાતીતાનંદ સ્વામી કે પૂर्ण તો 23 કલાક તું સેવા કરે છે કે સ્વામી તમે ચિંતા ન કરશો, હું 24 કલાક સેવા કરીશ. અને સંતો વાત કરે છે ભગતજી મહારાજ વખતના બધા કે 4 વર્ષ સુધી ભગતજી સૂતા જ નથી. 4 વર્ષ સુધી દિવસ અને રાત કેવો વેગ એમણે લગાડ્યો હશે આપણને ખબર પડે. આટલો દાખલો પ્રાગજી ભગત કરતા હતા. એ વખતે એવું થયું કે ગરડાના માના ભગત ત્યાં જુનાગઢ ગયા હતા અને ગુણાતીતાનંદ સ્વામી પાસે સભા મંડપમાં બેઠા હતા. અને આ ભગતજી મહારાજને સેવા કરતા જોયા એટલે માના ભગતે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ પ્રાગજી બિચારો તમારી પાસે જ્ઞાન લેવા આવ્યો છે, પણ જ્ઞાન તો તમે કંઈ આપતા નથી, તમે કંઈ ધ્યાન તો શીખવાડતા નથી, અને સવારથી સાંજ સુધી મજૂરી એની પાસે કરાવ કરો છો, તે હવે એને બેસાડો અને જ્ઞાન આપો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જવાબ કેવો આપ્યો? એમણે કીધું, માના ભગત, આ તો મંદિર છે, તે મંદિરના રોટલા ખાઈને કાંઈ બેસી રહેવાય નહીં, અહીં આગળ તો દાખલો કરવો પડે. હવે પ્રાગજીને જો ગરજ હોય ને તો રે, નહીતર થાય હાલ તો મારે એનું કામ નથી. હવે આવું કેટલું આપણને અઘરું પડે કે હું એ રોટલા ખાવા રહ્યો છું કે હું મારી ગરજ રહ્યો છે આગળ. સ્વામી માટે આટલું બધું કર્યું, એને મારી કોઈ કિંમત જ નથી. ભગતજી સાંભળતા હતા, ખબર હતી કે સ્વામી મારા વિશે આવું બોલ્યા છે, પણ એમણે નક્કી કરેલું કે ગરજ ખરેખર મારે જ છે. ગુરુ પાસે કેટલા ગરજુ થઈને પ્રાગજી ભગત રહ્યા હશે. તો આવો દાખલો, આવી કસણી ગુરુની ખમી છે, ત્યારે એ પોતે આવી સિદ્ધ દશાને પામ્યા. અને સ્વામી કે મારાથી હાથ છૂટી બલા થઈ ગઈ. મારે તો એમને ઘણું જ્ઞાન નહોતું આપવું, પણ અપાઈ ગયું, કારણ કે એમણે મને રાજી કરી લીધો. તો ભગવાનને સંતોનો રાજીપો આમાં થાય છે. જે મહારાજે પ્રથમને 61માં વચનામૃતમાં વાત કરી કે ભગવાન છે ને કેવા છે, તો જેમ જેમ પોતે કસણી લે ભક્તની, એમ પોતે ભક્તને વશ થતા જાય. માટે ભગવાન જેમ આપણને દુઃખમાં રાખે એમ વધારે રાજી થવું કે જેમ જેમ મારી કસણી કરશે એમ મને વશ થતા જશે ભગવાન, અને મારાથી અણુ માત્ર છેટે રહેશે નહીં. જેમ બલિરાજાની કસણી કરી ભગવાને, તો ભગવાન એને વશ થઈ ગયા. એવી રીતે ભગવાન ભક્તને વશ થતા હોય છે, પણ ક્યારે? જો એની કસણી ખમીએ તો. પ્રથમનું 76મું વચનામૃત શ્રીજી મહારાજ કહે છે કે કોઈને પંચવર્તમાનમાં કંઈ ખામી ન હોય એવો જે ભક્ત હોય એને અમે કસણીમાં રાખીએ, એનું મનગમતું મુકાવીને અમારા મનગમતામાં રાખીએ, તો પણ દેહ પર્યંત જો મૂંઝાય નહીં, એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. તો એમને આપણા પર હેત ક્યારે થાય? જ્યારે આપણે મૂંઝાય નહીં ત્યારે. નાની વાતમાં મૂંઝાય જઈએ તો પછી એમને લાગે કે આ ભગત હજી કાચો છે. પણ મહારાજના પરમહંસો કેવા હતા? જેમ સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ હતું, ત્યાં જામનગરમાં વિચરણ કરવા માટે ગયું હતું. શ્રીજી મહારાજે પરમહંસોને નિયમ આપેલા કે ભિક્ષાની અંદર જે આવે એ જ અન્ન લેવું, બીજું કાંઈ માગવા જવું નહીં. અને એમાં પણ જે આવે એ બધું ભેગું કરી અને પછી શું કરવું
એના ગોળા વાળવાના. પહેલાં તો એને બધું પાણીમાં ઝબકોળવાનું, કપડામાં બાંધી અને પાણીમાં ઝબકોળવાનું, એટલે શું થાય, બધો રસકસ નીકળી જાય. પછી જે વધ્યું હોય એના ગોળા વાળવાના કૂચાના, અને પછી શું કરવાનું, પેલા કૂતરાની આગળ મૂકવાનું, અને કૂતરો છે એ આમ સૂંઘીને આમ મોઢું ફેરવી દે કે આમાં કંઈ ખાવા જેવું નથી, એ લેબોરેટરીમાંથી પાસ થાય પછી ખાવાનું. આવા નિયમો આકરા મહારાજે પરમહંસોને આપેલા. તો પરમહંસોનું મંડળ ત્યાં 60 સંતોનું મંડળ ઉતર્યું હતું. લખોટા સરોવર છે અત્યારે જામનગરમાં, એને કિનારે ગામની અંદર સંતો ભિક્ષા માગવા જાય, પણ 2 દિવસ થયા, 3 દિવસ, 4 દિવસ કોઈ ભિક્ષા જ ના આપે. સ્વામિનારાયણના મુંડિયા જાણી અને ગામમાંથી કોઈ ભિક્ષા આપે નહીં. અને જ્યાં 5-7 દિવસ થયા પછી તો બધા સંતો ભૂખ્યા ટળવળવા માંડ્યા. સ્વરૂપાનંદ સ્વામીને એક સંતે વાત કરી કે સ્વામી, હવે ભૂખથી રહેવાતું નથી, જો તમે કહેતા હો તો આ તળાવની અંદર પેલી પોપડી બાજેલી છે, લીલની પોપડી, તો એ અમે ખાઈએ. સ્વરૂપાનંદ સ્વામીએ કીધું સારું, એ તમે ખાઓ. એમણે છૂટ આપી અને સંતો પેલી પોપડી તોડીને ખાય. પછી તોય રહેવાનું નહીં, અતિશય ભૂખ. એમણે કીધું સ્વામી, આ પેલા શાકભાજીવાળા આ તળાવની અંદર પાણી શાકભાજી ધોવા માટે આવે છે, તો એના પાંદડા થોડા પડ્યા છે, તો તમે કહીએ તો તમે કહો તો અમે એ ખાઈએ. સારું ખાઓ. અને સંતો એ પાંદડા ખાવા માંડ્યા, પણ તોય ભૂખ તો સમે નહીં કાંઈ. હવે આવી પરિસ્થિતિમાં સ્વરૂપાનંદ સ્વામીને દયા આવી, એટલે એમણે મહારાજને કાગળ લખ્યો. શ્રીજી મહારાજને લખ્યું કે મહારાજ, આ સંતોનું દુઃખ મારાથી જોવાતું નથી, માટે તમે કૃપા કરી અને હવે કંઈક નિયમની અંદર છૂટ આપો. તમે કંઈક દયા કરો કે જેથી અમારા નિયમો થોડા હળવા થાય અને આ સંતો છે એના શરીર ટકે, બાકી દેહ ટકે એવું લાગતું નથી. ત્યારે શ્રીજી મહારાજે સામો કાગળ લખ્યો અને એમાં મહારાજે એક પ્રસંગ લખ્યો કે સ્વરૂપાનંદ સ્વામી સાંભળો, કે એક વખત એક ગુરુ હતા અને એ પોતે શહેરથી દૂર, ગામથી દૂર જંગલની અંદર રહેતા હતા. એ પોતે નિસ્પૃહી હતા, કોઈ જાતની પોતાની પાસે સંપત્તિ રાખતા નહીં. એમનો એક શિષ્ય હતો અને દિવસની અંદર એક વખત શેર ચોખા આપી જતો. એ શેર ચોખા રાંધી અને પોતે જમીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એમાં એક વખત એવું થયું કે ગુરુની પાસે એક શિષ્ય આવ્યો અને એમણે કીધું, ગુરુજી, મને તમારી પાસે રાખો અને તમારી સેવા કરવા દો અને તમારું જ્ઞાન મને આપો. ત્યારે પેલા ગુરુએ કીધું કે પણ તું અહીંયા જંગલમાં મારી સાથે રહીશ તો ખાઈશ શું, કારણ કે અહીં તો મારા પૂરતા ખાલી એક શેર ચોખા આવે છે, બીજું તો કાંઈ આવતું નથી, તો તું શું ખાઈશ અહીં આગળ. એટલે એમણે કીધું કે ગુરુજી, તમે જમી લેશો અને પછી તમારો જે પત્તર હશે તેમાં પેલા હાથ ધોયા હશે, ચડું કર્યું હશે, એ પીને હું રહીશ, પણ મને આગળ તમારી પાસે રહેવા દો. ગુરુએ કીધું સારું, એમ કરીને એને રાખ્યો. થોડા દિવસ થયા ત્યાં બીજો શિષ્ય આવ્યો. એમણે કીધું, ગુરુજી, તમારી પાસે મને રહેવા દો ને તમારો સમાગમ કરવા દો. એટલે પેલા ગુરુ કે હવે તો કાંઈ નથી મારી પાસે, હું જમું છું શેર ચોખા, અને પછી આ ચેલો છે મારો એ પેલું હાથ ધોયા હોય એટલું પીને પોતે રહેશ, બીજું મારી પાસે કાંઈ નથી. એટલે પહેલાં એ કીધું, ગુરુજી, તમે ભાત કરો જે ઓસામણ નીકળતું હશે ને એ પીને હું રહીશ, પણ મને તમારી પાસે સમાગમ કરવા માટે રહેવા દો. એનો ખપ જોઈ અને ગુરુએ એને પણ રાજી થઈને કીધું કે સારું, તું રહેજે. તે ત્રીજો શિષ્ય આવ્યો અને એણે કીધું, ગુરુજી, તમારી પાસે રહેવા દો. ગુરુ કે હવે તો કાંઈ નથી મારી પાસે. ત્યારે એમણે કીધું કે તમે આ ચોખા સાફ કરતા હશો ને એ વખતે જે કંઈ 2-4 દાણા ઉડી ગયા હશે એ ખાઈને હું રહીશ, પણ તમારી પાસે મને રહેવા દો. એમ કરીને એ રહ્યો. હવે ચોથો શિષ્ય આવ્યો. ગુરુ કે હવે તો કાંઈ નથી મારી પાસે, પેલા ઉડેલા દાણા પણ આ ખાઈ જાય છે અને તું ખાઈશ શું આગળ. ત્યારે એમ કીધું, ગુરુજી, હું લીમડો ખાઈને અથવા વાયુ ભરખીને પણ રહીશ, પણ તમારી પાસે મને સમાગમ કરવા દો. આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે લખી અને પરમહંસોની ઉપર મોકલ્યો, પેલા સ્વરૂપાનંદ સ્વામીના મંડળ ઉપર. અને જે આ દ્રષ્ટાંત વાંચ્યું એટલે બધા એટલા બળમાં આવી ગયા કે હવે મરી જઈએ તો પણ પાછો બીજો સંકલ્પ કરવો નથી, કારણ કે આ ગુરુની પાસે રહેવાનો શિષ્યોનો ખપ કેવો, એમને રાજી કરવાનો, તો આપણે હવે પાછી પાની કરવી નથી. એમ વિચાર કરી અને એ દિવસથી એમને સંકલ્પ કર્યો કે હવે આપણે મહારાજ રાજી થાય એમ કરવું. તો આવી રીતે લોકો રહેતા હતા. તો એક વખત એવું થયું કે જામનગરના જામ સાહેબ ત્યાંથી નીકળ્યા અને આ બધા સંતોને ત્યાં આગળ જોયા એટલે એમની સાધુતા જોઈને બહુ પ્રભાવિત થયા. એમણે પોતાની સાથે જે માણસ હતો એને મોકલ્યો, જો આ સંતો ક્યાંના છે, કોના છે. કીધું કે સ્વામિનારાયણના સાધુ છે, કે એ લોકોને કહો કે આપણે ત્યાં દરબારમાં જમવા માટે પધારે. ત્યારે સંતોએ કહેવરાવ્યું કે અમને તો અમારા ગુરુની આજ્ઞા છે કે અમે કોઈને ત્યાં જમવા માટે જતા નથી, ભિક્ષામાં એ આવે એ અમે લઈએ છીએ. એટલે પેલા રાજાએ કીધું કે સારું, આવતીકાલે તમે ભિક્ષા માગવા માટે આવજો.
એમણે તો બધું સીધું પાકું તૈયાર રખાવ્યું હતું અને સંતો જ્યાં ભિક્ષા માગવા માટે ગયા એટલે એમણે પેલું બધું ભરી આપ્યું સીધું રાજાના કોઠારમાંથી અને બધું અનાજ આવ્યું પહેલી વખત 15 દિવસે પરમહંસો ખાવા ભેગા થયા અને સ્વરૂપાનંદ સ્વામી કીધું આજ તો બધા નિરાતે જમો અને બધાનો કોઠો ટાઢો કર્યો. હવે આવું 1 દિવસ ચાલ્યું, 2 દિવસ ચાલ્યું, 3 દિવસ ચાલ્યું અને સ્વરૂપાનંદ સ્વામી કે સંતો ચાલો પોટલા બાંધો. કે બસ કેમ, ક્યાં જવું છે? કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે જ્યાં સન્માન થાય ત્યાં આપણે વધારે રહેવું નહીં. અહીં આપણું સન્માન થવા માંડ્યું, માટે હવે અહીંથી ઉપડું જે અપમાન થતું હોય ત્યાં જઈને આપણે રહેશું. હવે આટલા આકરા વર્તમાનની અંદર એ પરમહંસો પાર પડી ગયા, પણ કસણી, ગુરુની કસણી ખમવા માટેની એની જે તૈયારી હતી એને લીધે આજે એમની ગાથાઓ ગવાય છે. તો આવા જે મહારાજના પરમહંસો, શ્રીજી મહારાજે વાત કરી કે આ તો દેહની કસણી છે, પણ વચનની કસણી છે ને એ બહુ આકરી છે. મધ્યનું 37મું વચનામૃત કે આપણી પ્રકૃતિ ટળવી બહુ કઠણ છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે પ્રકૃતિ તો એવી છે કે જ્ઞાની હોય ને એ પણ પોતાની પ્રકૃતિને છોડી શકતો નથી. તો એવી જે કઠણ પ્રકૃતિ કેવી રીતે ટળે? શ્રીજી મહારાજે કીધું કે જે ઉપદેશના કરનારા પુરુષ હોય એ ગમે તેવા દુખવીને કઠણ વચન કહે તો પણ પોતાના હિતકારી માનતો જાય તો એની જે કઠણ પ્રકૃતિ છે એ પણ ટળી જાય. આપણા ઘણા સ્વભાવ એવા હોય, આપણે ટાળવા હોય તો ટળી શકે નહીં, એવો આપણને અનુભવ થાય છે. આપણે જાણતા હોય ખોટું છે, પણ ખોટું એ બધું ક્યાં આપણે છોડી છે? ગુસ્સો કરવો ખરાબ વસ્તુ છે, માણસ જાણે છે. દર વખતે ગુસ્સો કરે ને પછી પસ્તાવો પણ એને થાય, પણ ફરીવાર જ્યારે સ્ટાણું આવે ને ત્યારે પાછો ફરીવાર ગુસ્સો કરી બેસે. એ વખતે જાણપણું રહેતું નથી. સંસ્કૃતની અંદર એક શ્લોક લખ્યો છે કે ઉત્પન્ન પશ્ચાત તાપસ્ય બુદ્ધિર્ભવતી યાદૃશી તાદૃશી યદિ પૂર્વમ સ્યાત કસ્ય ન સ્યાન મહોદય. એમાં લખ્યું છે કે જ્યારે આપણે ભૂલ કરીએ અને પછી આપણને પસ્તાવો થાય, એ પસ્તાવો થાય તે વખતે આપણી જેવી મતિ હોય એવી મતિ જો કાયમ માટે રહેતી હોય તો પછી કોણ આગળ ન વધે. પણ શું થાય છે કે આપણે પાછા એ વખતે પસ્તાવો થાય, ફરી વખત ટાણું આવે ને ત્યારે પાછા ભૂલી જઈએ અને ફરી વખત પસ્તાવો કરીએ. તો માણસનો આવો ભૂલવાનો સ્વભાવ પ્રકૃતિને વશ થઈ જાય. તો એમાંથી બચવાનો ઉપાય શું છે? જેમ પેલે સંતો વાત કરે છે કે એક જણે છે ને દારૂ છોડી દીધો, દારૂનો આમ ત્યાગ કર્યો અને મનોબળ એટલું બધું કેળવું કે એનો દારૂ છૂટી ગયો. એટલે એમને આમ આનંદમાં આવી ગયો કે હવે છે ને મારે આમ જરા ટેસ્ટિંગ કરવું છે, કસોટી કરવી છે કે મારો દારૂ છૂટી ગયો એ આમ પાક્કું છે કે કેમ. એટલે એણે કીધું કે આપણે છે ને દારૂની દુકાન પાસેથી પસાર થવું, આમ એનું આપણને કંઈ મન થાય છે કે નહીં. અને દારૂની દુકાન પાસેથી આમ પસાર થયો અને એને સંકલ્પ ન થયો એટલે ખુશ થઈ ગયો કે વાહ, મારું મન કેટલું બધું આમ પાવરફુલ થઈ ગયું છે કે પડખેથી પસાર થાવ તો પણ મને કાંઈ સંકલ્પ થતો નથી. પછી થયું કે આપણે છે ને હવે ત્યાં જઈને બેસવું, આમ અંદર જઈને બેસવું તો કાંઈ થાય છે કે નહીં જોઈએ આપણે. અને અંદર જઈને બેઠો તોય સંકલ્પ ન થયો એટલે એટલો બધો ખુશ થઈ ગયો કે આપણે છે ને હવે તો દારૂની બોટલ લાવીને સામે મૂકવી, આમ અને મૂકી સામે સંકલ્પ થાય છે તોય સંકલ્પ ન થયો એટલે એ તો આનંદમાં આવી ગયો કે વાહ, આપણે કેટલા બધા આમ. પછી કે આપણે છે ને પ્યાલામાં સામે કાઢવું આમ અને જોવું કે હવે કાંઈ થાય છે કે નહીં, અને કાઢ્યો સામે અને તોય સંકલ્પ ન થયો. એટલો બધો ખુશ થઈ ગયો, એટલો બધો ખુશ થઈ ગયો કે એના આનંદમાં 2 બાટલા ચડાવી ગયો. આ મન છેતરતું હતું એને એમ કે વશ થયું, પણ અંદરથી પોતે છેતરાતો હતો. પ્રકૃતિ છે ને એ માણસને છેક સુધી છોડતી નથી. એટલે શ્રીજી મહારાજે કીધું છે કે મનનો વિશ્વાસ કરવો નહીં. એવું ના માનવો કે બસ આપણને કાંઈ વાંધો આવે નહીં, હું ગરબામાં જાઉં ને તો હું નાચું તોય મને કાંઈ ન થાય, એવો કેફ ખોટો રાખવો નહીં. કારણ કે વિશ્વામિત્ર અને પરાશર જેવાના કેફ પણ રહ્યા નથી, ભલાના ઉતરી ગયા છે. તો એની અંદર મનનો વિશ્વાસ ન રાખવો. પ્રકૃતિ જાવી બહુ કઠણ છે. એ કેવી રીતે ટળે? તો શ્રીજી મહારાજે કીધું છે કે કઠણ વચન ગુરુના સહન કરવા, એ કદાચ આપણી કસોટી કરે. મૂળજી બ્રહ્મચારીની શ્રીજી મહારાજે કસોટી કરી, કેવી ભયંકર કસોટી. આમ ખાલી મોજડી કોકને આમ તેલ લગાડવા માટે આપી અને મહારાજે એમને વિમુખ કરી દીધા અને કીધું કે ગળ્યું ચીકણું ખાતા નહીં અને પગમાં જોડા પહેરતા નહીં. તો મૂળજી બ્રહ્મચારી પાછા વિમુખ થઈને પણ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ત્યા. અને જ્યારે મહારાજ પાસે પાછા આવ્યા કેરીનો ટોપલો ઉચકીને, ત્યારે મહારાજ એના સામું પણ જોયું નહીં. પછી તો કોઈક ડોશીએ કીધું મહારાજને કે તમને બધા ભક્તવત્સલ કહે છે પણ બંધ થઈ જશે લોકો કહેતા કે તમે જુઓ તો ખરા ભગત બિચારો આટલું બધું કરે છે, તમે હામુય નથી જોતા. ત્યારે મહારાજ પછી મૂળજી બ્રહ્મચારીને પાછા સેવામાં રાખ્યા.
પણ વાંક વગર પણ અપમાન કરે અને છતાં પણ જે પાછો ના પડે એવા ભક્ત ઉપર ભગવાનનો રાજીપો થાય છે. ભાઈલીના જીવાબાઈ હતા તો અત્યંત નિષ્ઠાવાન ભક્ત, શાસ્ત્રીજી મહારાજનો પ્રત્યે અત્યંત નિષ્ઠા એને, પણ ભગત બિચારા એવા કે વ્યવહારમાં બહુ જાજી ખબર પડે નહીં, એટલે એમને દેવું ચડી ગયું હતું. એમાં અમુક વખત શું થયેલું કે મંદિરની સાથે પેલું ખેતીવાડી સંભાળતા અમુક હરિભક્તો મંદિરની, એમાં મંદિરમાં એટલે કે સંસ્થા પ્રત્યે એમનું થોડુંક દેવું થઈ ગયું હતું, અમુક પૈસા. તો એ પોતે પ્રયત્ન ઘણો કરે પણ બિચારા ચૂકવી શકે નહીં. શાસ્ત્રીજી મહારાજે એક ભક્તે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજને કીધું સ્વામી આ ભાઈ જીવાભાઈ છે એ પોતે આ મંદિરના પૈસા ચડી ગયા છે, આપતા નથી. શાસ્ત્રીજી મહારાજે આ બધું એમના મનમાં હશે. અને એકવાર એવું થયું કે સભામાં બેઠા હતા અને જીવાભાઈ આવ્યા, અને જેવા આવ્યા એવા શાસ્ત્રીજી મહારાજે એને જોતાવે પેલા જીવાભાઈ દંડવત કરવાની સામે જોવે ત્યાં તો શાસ્ત્રીજી મહારાજે પુણ્ય પ્રકોપ ધારણ કર્યો અને જે ગુસ્સો કર્યો. શાસ્ત્રી મહારાજ કે ભાન પડતું નથી તને, કેવો છે તું, મંદિરના પૈસા ખાઈ જાય છે. અને આમ વાતાવરણ એટલું બધું સ્તબ્ધ થઈ ગયું કે આ જીવાભાઈનું આટલી બધી આકરી કસોટી આમ બધાને પતી ગયું, આ ભગત ફરી વાર કોઈ દિવસ સત્સંગમાં આવશે નહીં. એટલા બધા શાસ્ત્રીજી મહારાજ આકરા થઈને કઠણ વચનો કયા પહેલાં હાથ જોડીને ઊભા રહ્યા. અને જ્યાં શાસ્ત્રીજી મહારાજ બોલવાનું બંધ કર્યું એટલે જીવાભાઈ હાથ જોડીને કે સ્વામી આપની આજ્ઞા હોય તો હું 2 શબ્દો બોલું. અને જ્યાં આવું કીધું શાસ્ત્રી મહારાજ પાછા ગુસ્સે થયા કે તને કંઈ શરમ છે કે નહીં, આટલું બધું તને કીધું તો હજી તારે બોલવું છે કે તારે જે કેવું હોય તે. અને એ વખતે આમ બીજા તો કોઈ સામું ન જઈ શકે શાસ્ત્રી મહારાજની, એવું સ્વરૂપ હતું એમનું. પણ જીવાભાઈ એ વખતે કીર્તન ગાયું કે સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી, પેલે પ્રીત કરી શિદને આગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે, પછી તેને તે કેવો વસમું લાગે, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. જેમ કૂતરાને કોઈ પેલા દૂધ બતાવે અને જે દૂધ પીવા આવે ને ડાંગ ફટકારે એને કેવું વસમું લાગે, તો તમે અમારે ઉપર દયા રાખજો. અને જ્યારે જીવાભાઈ ગાતા હતા એની આંખમાંથી આંસુની ધારા વહી જાય અને શાસ્ત્રીજી મહારાજ જીવાભાઈ સામું જોવે અને જોતા જોતા શાસ્ત્રીમાં ડોલવા માંડ્યા. આમ ગુસ્સો તો ક્યાંય જતો રહ્યો અને એના વચને જાણે અમૃત પીતા એમ શાસ્ત્રીજી મહારાજ ડોલે. અને જ્યાં એમનું કીર્તન પૂરું થયું શાસ્ત્રી મહારાજ ઊભા થઈને જીવાભાઈને માથમાં ઘાલીને મળ્યા કે આ ભગત ખરોશ, અમે આટલું બધું એનો તિરસ્કાર કર્યો અને છતાં પણ એ પાછો પડ્યો નહીં. પછી જીવાભાઈને કીધું કે જીવાભાઈ તમારું વ્યવહારમાં કામ નથી, તમે સાધુ થઈ જાઓ. અને એમણે નીલકંઠ સ્વામી પોતે સાધુ બન્યા અને નીલકંઠ સ્વામી એમને બનાવ્યા. પણ આવી રીતે જે કઠણ વચનમાં પણ પાછો ન પડે તો એની કસોટી છે એ પાર પડી ગઈ કહેવાય. ત્યારે એવા જે ગુરુ ભક્તો છે એનો મહિમા. યોગીજી મહારાજ બધાને બહુ કસણી કરાવતા. પૂજ્ય ત્યાગોલભ સ્વામી ત્યાં આગળ બેઠા છે અને એમણે તો લાભ લીધો છે. તો બધા યુવકોને યોગીજી મહારાજ જાણીને ભીડો ઊભો કરે, કસોટી છે એ જાણીને ઊભી કરે. કારણ કે યોગીજી મહારાજ રાત્રે મોડે સુધી યુવકોને જગાડે. રાતના 11, 11:30, 12 વાગ્યા સુધી કથા ચાલે. પછી યોગીજી મહારાજ કે હવે અમે આરામમાં જઈએ છીએ, જાઓ અર્જુન કાકા પાસે જઈને ગોષ્ઠી કરો. એટલે પાછી કોકની પાસે રાતના 12 વાગે ગોષ્ઠી કરાવવા માટે મોકલે. પછી 12:30 વાગ્યા સુધી ગોષ્ઠી બિચારા કરે ઝોકા ખાતા. અને સવારે 4 વાગે તો યોગીજી મહારાજ પોતે ઉઠાડવા નીકળે, પોતે જાતે ફાનસ લઈ એક યુવકોને ઉઠાડે અને પછી બેસાડે. અને પછી તો એકાંતિક ધર્મની વાતો કરે. સવારના પોરમાં મંગળ પ્રવચન, ઝોકા ખાય તો હાથ ખેંચીને જગાડે. મહંત સ્વામી વાત કરે છે કે કેટલીક વખત તો કેવું થાય, અક્ષરદેવીમાં સવારની કથા કરતા હોય યોગી બાપા તો યુવકો ઝોકા ખાય, તે યોગીજી મહારાજ ઊભા રાખે પાછળ, જેને ઝોકાવે ને તે ઊભા પડે, આવા ઝોકા ખાય. પણ યોગીજી મહારાજ કોઈને છોડે નહીં કે હવે બહુ ઊંઘ આવે તો હુઈ જાઓ, એવું તો કોઈ દાડો કે નહીં. પણ સેવામાં જોડે, પેલા સંડાસ બાથરૂમ સાફ કરાવે, પેલા ઉકારડા ફેરવવામાં બધાને જોડે, દાખલો બધાની પાસે કરાવે. અને પાછા ઉપવાસ તો યોગીજી મહારાજ પાસે હોય જ. YYUC યોગી યુવક ઉપવાસ કોલેજ એમણે ચાલુ કરી હતી. એટલે રોજ જે સ્નાન કરાવવા આવે ને એને ઉપવાસ આપવાના, જે આવે એને ઉપવાસ
આપવાના, કોઈ ગણવાના પાછા, રોજના 5 થવા જોઈએ. તે એકવાર ડૉક્ટર કિરણભાઈ દોશી છે ને આપણે મુંબઈમાં, એમને પરીક્ષા હતી એટલે એણે વિચાર કર્યો કે આજે આપણે સ્નાન કરવા માટે જવું નથી, કારણ કે પરીક્ષા છે ને ઉપવાસ આવશે તો ભારે પડશે. એટલે એ તો ગયા જ નહીં સ્નાન કરવા માટે, દૂર ઊભા રહ્યા. અને જ્યાં યોગીજી મહારાજ એમ સ્નાન કરીને બહાર આવતા તો યોગીજી મહારાજને 4 થયા હતા, એકને ગોતતા હતા. અને એમણે પેલી ઘડિયાળ પાસે નીચે ઊભા હતા. યોગીજી મહારાજ કે આ મળી ગયો 5મો, કે ચલો ધબ્બો મારી કે કાલે ઉપવાસ. આ તો કે સ્નાનનો લાભ ગયો ને ઉપવાસ તો પાછો ઊભો ને ઊભો. તો બાપા છે એ ભીડામાં રાખતા. હમણાં મહંત સ્વામી ત્યાં સારંગપુર આવે ત્યારે એમણે પ્રસંગ કીધો હતો. યોગીજી મહારાજને કેવું કે પેલું બફાસો નફા, બધા જ ઉનાળામાં બધા બારણા બંધ કરીને 2 ગોદડા ઉઠીને સૂઈ જાય. આવો યોગીજી મહારાજની રીત. તે એમને તો ઠીક છે પણ બીજા બધાને પણ આવી રીતે ભીડામાં રાખે. તો મહંત સ્વામી કહે કે આ અત્યારે જે રૂમ છે ને યોગીજી મહારાજની ત્યાં સારંગપુરમાં, તો એના બધા બારીને બારના બંધ. અને યોગીજી મહારાજની પથારી હોય, યોગી મહંત સ્વામી હતા પાર્ષદમાં, એટલે કે મને અહીંયા સુવડાવેલો, તે ત્યાં સૂતા હતા. પણ રાતમાં એટલી બધી ગરમી થઈ અને મચ્છર કરડે એટલે એમનાથી પછી રહેવાનું નહીં. એટલે મહંત સ્વામી પછી ઊંઘ ના આવી તે રાતના 1:30-2 વાગે ઉઠી ગયા અને પછી ઊભા થઈ અને બહાર આપણો સભા મંડપ છે ને ત્યાં આવીને સૂતા, કંઈ થોડીક મોકળાશ છે. અને જ્યાં હજી બહાર આવીને સૂતા ને 2 મિનિટ નથી થઈ યોગીજી મહારાજ પાછા આવ્યા અને આવીને કે કેમ ગુરુ અમને એકલા મૂકીને અહીં આવી ગયા. એટલે એમને કીધું કે બાપા મને ત્યાં ગરમી બહુ થતી હતી. યોગાભાઈ કે નો હાલે, હાલો ત્યાં, એમ કરીને એમને ઉચકીને પેલા ઊભા કર્યા, પાછા અંદર જઈને સુવડાવ્યા અને પછી ત્યાં કે અહીં સૂઈ જાઓ. અને પછી કે કેમ અમને મૂકીને જતા રહ્યા, કાલે એક ઉપવાસ કરી નાખજો. એ તો પાછો આવ્યો જ, એ ઉપવાસ તો પાછો ઊભો ને ઊભો જ. તો આવી રીતે કસણીમાં રાખતા. આપણને થાય કે મોટા પુરુષ દયાળુ છે ને આવું કેમ કરતા હશે. શ્રીજી મહારાજનો સ્વભાવ તો કેવો કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુનામીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. આ સંત તો એવા છે કોઈનું દુઃખ પોતે દેખી શકતા નથી, પશુ પક્ષીનું દુઃખ પણ જોઈ શકતા નથી. એમની કરુણા એવી છે કે એમનું દુઃખ પણ પોતાનાથી જોવાતું નથી. અમેરિકામાં CFI વખતે પેલું કબૂતર ઉડાડ્યા હતા શાંતિના દૂત તરીકે. હવે એમાં શું થયું, બધા કબૂતર ઉડાડ્યા હતા, એમાં એક કબૂતર તો નહીં કેમ્પસની બહાર ન જાય. તપાસ કરતાં પછી ખબર પડી સ્વામીને કે કોકે કીધું કે સ્વામી એ કબૂતર બીમાર પડ્યું છે. તો સ્વામીએ પ્રફુલ્લ રાજાને કીધું કે એની તમે ખબર રાખો અને એના માટે ડૉક્ટર બોલાવો. તો ખાસ એની ટ્રીટમેન્ટ સ્વામીએ કરાવી. અઠવાડિયા સુધી રોજ સ્વામી કબૂતરના સમાચાર પૂછે કે પેલા કબૂતરને કેમ છે, એને કેમ છે. આટલો મોટો ઉત્સવ ચાલતો હોય, હજારો માણસો રોજ ત્યાં દર્શન કરવા માટે આવતા હોય અને કેટલા બધા મોટા મોટા માણસો, પણ સ્વામી રોજ કબૂતરનું ધ્યાન રાખે કે પેલા કબૂતરનું કેમ છે. સ્વામીએ એના માટે $60 દવા કરાવી અને એને સાવ સાજું થયું પછી કે સ્વામી હવે છોડ દો એને, હવે એને જવા દો તમે. પણ એક પશુ કે પક્ષીનું દુઃખ પણ એનાથી જોવાતું નથી. તો પછી આવા જે ભક્ત હોય એનું દુઃખ તો એનાથી કેમ જોવાતું હોય, તો એ આપણને શું કામ કસનીમાં રાખતા હશે. તો એમની છે ને દયાની દ્રષ્ટિ એ આપણા જીવ સામું જોઈએ છે. જે મુંબઈમાં પેલો એક બાળક હતો, યોગીજી મહારાજ એને ઉપવાસ આપ્યો તો પહેલો ઉપવાસ બિચારાએ જિંદગીમાં કર્યો. નાનો એવો 8 વર્ષનો બાળક એ કેટલું કરી શકે. પણ બપોર થઈને ત્યાં તો બિચારો સાવ ઢીલો ગેસ જેવો થયો અને અવાજ ન નીકળે, બોલાય ને એવું થઈ ગયું એનાથી. પછી એમણે આ સંતો પાસે જઈને વાત કરી કે બાપાનું કોણ કે મને પાણી પીવાની છૂટ આપે. એટલે પછી સંતોએ યોગીજી મહારાજ પાસે જઈને કીધું કે બાપા આ બિચારો નાનો છે અને આને તમે છૂટ આપો. યોગીજી મહારાજ કે આપણે 4 વાગે ઠાકોરજી જાગે ને પછી 4 કલાક ખેંચી નાખો, હવે કાંઈ જાજુ નથી. એમ કરીને એને મનાવી લીધો. એટલે પેલો છોકરો બિચારો આખી બપોર ઘડિયાળ સામું જોઈને બેસી રહ્યો કે હમણાં 4 વાગશે, હમણાં 4 વાગશે. અને જ્યાં 4 વાગ્યા અને બાપા પાસે ગયું, બાપા 4 વાગી ગયા. યોગી બાપા કે હવે સંધ્યા આરતીને ક્યાં વાર છે, હવે હમણાં સંધ્યા આરતી થશે એટલે આખો દિવસ આપણો પૂરો થયો કહેવાય. અને જ્યાં સંધ્યા આરતી થઈ અને પેલો સંધ્યા આરતી પછી તરત બાપા પાસે પહોંચી ગયો. યોગી બાપા કહે કે હવે તો હમણાં ચેષ્ટા મહારાજ પોઢી જાય અને આપણે ચેષ્ટા બોલી લઈએ, પછી રાત્રે સૂતી વખતે પછી વાંધો નહીં. અને જ્યાં ચેષ્ટા બોલ્યા અને સ્વામી પાસે યોગી બાપા કે હવે હોઈ જાય ને સવાર હમણાં પડી જશે. એમને એમ પણ પેલા બિચારાને આખો દાડો ખેંચાવો. તે કોકી એ વખતે યોગીજી મહારાજ કહ્યું બાપા આ બિચારો નાનો બાળક, તમને એની દયા નથી આવતી. યોગીજી મહારાજ કે તમને એના દેહની દયા આવે છે, અમને એના જીવની દયા આવે છે. તમને એના દેહની આપણને ખબર નથી. આપણે આવી નાની આજ્ઞા એમની પાળી દીધી હોય મનને મરડીને. આમાં શું અગત્યનું છે, શરીરને ભીડો આપવો એના કરતાં વધારે અગત્યનું મનને મરડવું એ છે.
એમાં આપણું મનનું જ્યારે મરોડે છે ત્યારે આપણું મનોબળ અનંત ગણું વધી જતું હોય છે અને એ મોટા પુરુષના પ્રતાપે આપણું મલિન અંતઃકરણ છે એ શુદ્ધ થઈ જાય, આપણને ખબર ન પડે અને આપણું પરિવર્તન થતું જાય. આ બધું એમને દેખાય છે. આપણે તો ખાલી એટલું જ કરવાનું છે, એમની આજ્ઞા પ્રમાણે વર્ત્યા કરવાનું. અને એમની કસણીની અંદર જો આપણે પાછા ન પડીએ તો પછી એ ખરેખર આપણા ઉપર રાજી થઈ જાય. એટલા માટે યોગીજી મહારાજે કીધું કે ગુરુની કસણીમાં ક્યારેય પાછો પગ ભરવો નહીં. અને પછી કહે છે યોગીજી મહારાજ કે તમારા શરણમાં હંમેશા રહેવાય, એમની કસણીમાં રહેવાય અને એમના શરણની અંદર. પેલા કીર્તનમાં લખ્યું છે કે ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું. આ લોકની અંદર બીજા બધા આધાર એવા છે કે જે ટેમ્પરરી છે, અમુક સમય માટેના છે. એક સમય એવો આવશે કે બધા આધાર છોડીને આપણે જવાનું છે, પણ એમાં આ સંત સત્પુરુષ એવા છે કે એમનો આધાર ક્યારેય જવાનો નથી. આપણો દેહ પડી જશે પછી પણ એમની સાથેનો સંબંધ આપણો રહેવાનો છે. એટલા માટે એ આધાર છે એ મહત્ત્વનો છે. જેમ અર્જુન હતા અને એમણે શ્રી કૃષ્ણની છાયા હતી તો કેવા નિર્ભય હતા કે મારે ભગવાનનો આશરો છે, તો સામે ગમે એટલા મહારથીઓ હતા તો પણ એને એની બીક લાગી નહીં. અને ખાલી યુદ્ધની અંદર બીક ન લાગી એવું તો નહીં, પણ એને પાપની પણ બીક ન લાગી. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન એને કીધું હતું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. હું તને બધા પાપ થકી મુકાવીશ, તું કાંઈ ચિંતા કરીશ માં. તો આવો સમર્થ આશરો જ્યારે થઈ જાય ત્યારે પછી આપણે નિર્ભય થઈ જઈશ. જેમ સંતો પેલું દ્રષ્ટાંત આપે છે કે સાન ફ્રાન્સિસ્કોની અંદર ગોલ્ડન ગેટ બ્રિજ છે, દરિયાની ઉપર છે, અને દુનિયાની અંદર સૌથી પહેલાં આટલો લાંબો સસ્પેન્શન બ્રિજ બંધાયો હતો. એટલે એને જોવા માટે બધા જ્યારે સાન ફ્રાન્સિસ્કો જાય ત્યારે જતા હોય છે. તો એ ગોલ્ડન ગેટ બ્રિજ જ્યારે એનું કામ ચાલતું હતું, એક કંપનીને એનો કોન્ટ્રાક્ટ આપેલો. તો શું થતું કે પેલો માણસો બધા કામ કરતા હોય અને નીચે પાણીનું ઊંડાણ બહુ દેખાય અને ચક્કર આવે કામ કરનાર માણસોને, એનું બેલેન્સ જતું રહે અને ઘણી વખત તો માણસ અંદર પડી જાય. અને માણસ નીચેથી ઉપરથી નીચે પડે એટલે પછી કોઈ જીવતો રહે એવી શક્યતા જ નહોતી. ઘણા બધા માણસો મરી ગયા. તો કંપની તો આનું વળતર ઘણું બધું ચૂકવવું પડે, એના ઇન્સ્યોરન્સ હોય બધાના. એટલે બધા એ વખતે કંટાળી ગયા કે આનો ઉપાય શું કરવો. ઘણા બધા વિચાર કરીને પછી એમણે સંશોધન કર્યું કે આપણે એક કામ કરીએ કે આ જે બ્રિજ છે ને એની નીચે એક નેટ બાંધી દઈએ. એ લોકોએ નેટ બાંધી દીધી અને પછી કામ ચાલુ કર્યું. એટલે કોઈક પડે તો જાળીમાં પડે, માણસ જીવતો રહે એટલા માટે. અને કામ ચાલુ કર્યું, પણ બીજા દિવસથી આશ્ચર્ય એવું થયું કે નેટ બાંધી ત્યારથી માણસો પડતા જ બંધ થઈ ગયા. એવું કેમ થયું? હવે સંશોધન કરતાં ખબર પડી કે જે પડતા હતા ને એ બધા બીકના મારે પડતા હતા. આમ નીચે જોવે ને કે ઓહો હો આટલું બધું ઊંડું છે, જો પડ્યા ને તો મર્યા, પડ્યા તો મર્યા, પડ્યા તો મર્યા, પડે. પણ એક વખત પેલો આધાર આવી ગયો ને જાળીનો, એટલે કામ કરનાર મારા માણસોને આમ ધીરજ ધરપત થઈ ગઈ કે કદાચ પડશું ને તો પણ મરવાના નથી. આપણને ઝીલનારો કોક આધાર છે ખરો. અને આવો જ્યારે વિશ્વાસ આવી ગયો ત્યારે પછી એ પડે તોય મરવાના નહોતા, તો પડ્યા જ નહીં. એના કામમાં ઝડપ આવી ગઈ, સ્થિરતા આવી ગઈ, એના કામની અંદર વ્યવસ્થિતતા આવી ગઈ. એમ આપણને પણ જીવનમાં એક એવો આધાર હોય કે કદાચ આપણે પડશું ને તો પણ આપણને ઝીલનાર પુરુષ છે, એ આપણને મળ્યા છે, એ આપણને પડવા દેશે નહીં, એ આપણને બચાવી લેશે, ઉગારી લેશે. એવો જીવનમાં એક સમર્થ આધાર એની આપણે બધાએ જરૂર પડે છે. એ આધાર ભગવાનનો આધાર છે. ભગવાન સિવાય બીજો કોઈ આધાર કાયમ માટે રહેતો નથી. અને એ ભગવાન સંત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે ત્યારે સંતનો આધાર પણ અચળ અને અવિનાશી આધાર છે. એવા ગુરુનો આધાર સમર્થ હોય તો પછી એ આપણી ગુણાતીતાન સ્વામી કે જેમ પાપણ આંખની રક્ષા કરે છે. પાપણને કેવું નથી પડતું તું રક્ષા કર, ઓટોમેટિકલી કોઈક મારવા આવે ને આંખ બંધ થઈ જાય. હાથ કંઠની રક્ષા કરે છે, ગળા ઉપર કોઈક પ્રહાર કરે હાથ એની મેળે આડો આવી જાય. જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, એમ ભગવાન અને સંત એ આપણી રક્ષા કરે છે, અખંડ આપણી રક્ષામાં હાજર હોય છે. તો એમનું અચળ અવિનાશી શરણ સિદ્ધ થાય અને એમને છોડીને જવાની ક્યારે આપણા મનમાં સંકલ્પ ન થાય એવી આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.